ચલો હવે આપણો આ જે નવો ટોપિક જે છે, ગઈકાલે એગ્રીકલ્ચર એટલે કે જે ઇકોનોમીની અંદર જે પ્રાઇમરી સેક્ટર હોય એની અંતર્ગત એગ્રીકલ્ચરનું બધું પૂરું થઈ ગયું. હવે સેકન્ડરી સેક્ટર ઉપરથી થોડા ઘણા પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન જે છે CSR ઉપર પૂછેલો છે. CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. પહેલાં શું છે એ આ હું તમને સમજાવી દઉં. CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવું કહે છે કે કોઈ પણ કંપની જે છે, ખાસ કરીને બિગ કંપનીઝ, મોટી કંપનીઝ કે જેનો પ્રોફિટ ખૂબ વધારે છે, કરોડોમાં જેનો પ્રોફિટ છે, ટાટા, રિલાયન્સ, આવી બધી કંપની. તો આવી મોટી કંપની જે છે તો એના વિશે એવું માનવામાં આવે છે કે આ કંપની આટલી મોટી બની પણ રાતોરાત તો કંઈ મોટી નહીં બની ગઈ હોય, જે તે સમયે નાની હશે પછી મોટી એવી રીતે બનતી ગઈ હશે. તો નાની કંપનીથી મોટી કંપની બનવા સુધીની એમની સફર જે છે, આ સફરની અંદર એમને એન્વાયરમેન્ટને ઘણું નુકસાન કરેલું હશે, પર્યાવરણને ઘણું નુકસાન કરેલું હશે, નેચરલ રિસોર્સિસને ઘણું નુકસાન કરેલું હશે. તો એક રીતે સોસાયટી તરફ, સમાજ તરફ અને પર્યાવરણ તરફ, પૃથ્વી તરફ એમની કંઈક ફરજ બને છે કે એમને સમાજ માટે, પર્યાવરણના સુધાર માટે કંઈક કામ કરવું જોઈએ, ખાસ કરીને સમાજ માટે કંઈક કામ કરવું જોઈએ. એટલે એવું નક્કી કર્યું કે જે મોટી કંપની છે, મોટી કોર્પોરેટ ઉદ્યોગ જગતના જે મોટા કંપનીઓ જે છે એ બધાએ શું કરવાનું, તો કે એ બધાએ જે છે એ અમુક હદ સુધી મોટી કંપની બન્યા પછી પોતાનો જે નફો જે છે, પોતાનો નફો એના 2% જે છે, એના વાર્ષિક 2% જે છે એ સમાજ પાછળ વાપરવાના. એટલે કે સમાજમાં સારી પ્રવૃત્તિ કરવા માટે વાપરવાના. સમાજની સારી પ્રવૃત્તિ એટલે કેવી, તો કે ટ્રેનિંગ માટેના કેમ્પ ગોઠવવાના, યુવાનોને કોમ્પ્યુટર માટેના કોર્સિસને એવું બધું ચલાવવાનું, યુવાનોને ટ્રેનિંગ આપવાની, સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું, એમને એજ્યુકેશન માટે કંઈક કરવાનું, વૃક્ષારોપણને એવું બધું કરવાનું, પર્યાવરણને, સમાજને, યુવાનોને એ બધાને કંઈક સારું થાય, લાભ થાય એ પ્રકારનું કામ જે છે એ કરવાનું. આવા CSR કેમ્પ જે છે એ આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ થતા હોય છે. ઘણી બધી વાર આ લોકો બ્લડ ડોનેશન કેમ્પ ને એવું બધું પણ કરતા હોય છે, બરાબર. તો આને CSR કહેવાય. CSR ખ્યાલ આવ્યો કે નહીં? ભારત જે છે એ વિશ્વનો પ્રથમ એવો દેશ છે કે જેણે CSR જેવો કોન્સેપ્ટ જે છે એને લીગલ બેકઅપ આપ્યું. એટલે કે કાયદાની જોગવાઈ અંતર્ગત એને ફિટ કરી. કાયદાકીય બેકઅપ આપવાનું, લીગલ બેકઅપ આપવાવાળો ભારત પ્રથમ દેશ છે. આપણે 2013ની અંદર એક કાયદો બનાવેલો છે, કંપનીઝ એક્ટ. તો કંપનીઝ એક્ટની અંદર જે છે એ CSR જે છે એને દાખલ કરી દીધું. કંપનીઝ એક્ટની અંદર CSRને દાખલ કરી દીધું, બરાબર. ચલો, તો હવે CSR બાબતે થોડી ઘણી વસ્તુ ચલાવી દીધી છે. એના બાબતે 2 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે, કંપનીઝ એક્ટ 2014 એમાં CSR જે છે એને મેન્ડેટરી કરવામાં આવેલું છે. પહેલું વિધાન એવું કહે છે. અને બીજું વિધાન એવું કહે છે કે કંપની કે જેનો જે છે ટૂંકમાં એવું કહે છે કે CSR જે છે એ એનો એન્યુઅલ નેટ પ્રોફિટ જે છે એના 1%, ઓછામાં ઓછો 1% જે છે એ વાપરવાનું હોય છે. તો 2માંથી સાચા વિધાન કયા છે એ તમારે કહેવાનું છે. કેટલા? બરાબર. તો શું છે, બંને ખોટા છે. કેમ? કારણ કે આ 2013નો એક્ટ હતો અને 1%ની વાત નથી, પરંતુ 2%ની વાત છે. આપણે વાત કરીએ કે 2013નો જે કંપનીઝ એક્ટ જે છે એનો રૂલ્સ સેક્શન 135 જે છે, સેક્શન 135 એની અંદર આ મેન્ડેટરી, ફરજિયાત કરી દીધેલું છે અમુક કંપનીઓ માટે કે જેનું ટર્નઓવર અને પ્રોફિટેબિલિટી વધારે છે તો એને 2% જે છે એ એવરેજ નેટ પ્રોફિટના, છેલ્લા 3 વર્ષના એવરેજ નેટ પ્રોફિટના 2% CSR પાછળ વાપરવાના છે, બરાબર. તો આટલું તમને આઈડિયા હોવો જોઈએ. 2% યાદ રાખવાનું. આ 135 સેક્શન યાદ રહી તો ઠીક છે, બાકી એ કોઈ ફરજિયાત નથી. પણ 2013નો કંપનીઝ એક્ટમાં કાયદાકીય રીતે જે છે, કાયદાકીય જોગવાઈ એની પાછળ કરવામાં આવેલી છે, લીગલ બેકઅપ મળેલું છે. અને ભારત પ્રથમ એવો દેશ છે કે જેણે CSRને લીગલ બેકઅપ જે છે આપેલું હોય. ચલો, નીચે બીજું જો 5મા નંબરનો પ્રશ્ન કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો એક્ટ સૌથી પ્રથમ કયા દેશની અંદર આવેલો હતો? અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા કે ઇન્ડિયા? શું જવાબ આવશે? ઇન્ડિયાની અંદર, બરાબર. અત્યારે જ આપણે વાત થઈ ગઈ. આગળ 7મો ક્વેશ્ચન જુઓ. 2 વિધાન આપેલો છે. 1 મિનિટ. ઇન્ડિયન રેલવેના બારામાં પૂછેલું છે, ઇન્ડિયન રેલવેના વિશે. પહેલું વિધાન એવું કહે છે કે 2023 સુધીમાં 100% ઇલેક્ટ્રિફિકેશન ઓફ રેલવેઝ કરી નાખવાનું છે. ઇલેક્ટ્રિફિકેશન એટલે કે વીજળીકરણ. અત્યારે જે રેલવે
રેલગાડી જે છે એ ડીઝલ એન્જિનથી ચાલતી હોય અથવા કોલસાથી ને એ બધાથી ચાલતી હોય, સરકારનો એવો ટાર્ગેટ છે કે આ બધી જે છે એને ઇલેક્ટ્રિફિકેશન કરી નાખવી છે અને બધી જ રેલવે જે છે એ વીજળીથી જ ચાલતી હોય. તો સરકાર આની ઉપર કામ કરી રહી છે અને રેલવે પણ આની ઉપર કામ કરી રહ્યું છે કે બધી જ ગાડી જે છે, બધી જ રેલગાડી એને ઇલેક્ટ્રિક કરી નાખવી છે, ઇલેક્ટ્રિફિકેશન કરી નાખવી છે, ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે એવું કરી નાખવું છે. બીજું એવું કહે છે કે નેટ ઝીરો કાર્બન એમિશનનો ટાર્ગેટ જે છે અચીવ કરી લેવાનો છે 2030 સુધીમાં. નેટ ઝીરો કાર્બન એમિશનનો ટાર્ગેટ અચીવ કરવાનો છે 2030 સુધીમાં. 100% ઇલેક્ટ્રિફિકેશન એટલે શું એ ખ્યાલ આવી ગયો પહેલાં તો હવે નેટ ઝીરો કાર્બન એમિશન એટલે શું એ ખ્યાલ છે? શું નેટ ઝીરો કાર્બન એમિશનનો મતલબ એવો થાય કે રેલવે દ્વારા કોઈ પણ પ્રકારનું કાર્બન ઉત્સર્જન જ નહીં કરવામાં આવે, કોઈ પણ પ્રકારનો કાર્બન છોડવામાં જ નહીં આવે, એવું કે ઝીરો કાર્બન છોડવામાં આવશે? એ પ્રશ્ન એ જ આનું અર્થઘટન એવું થશે? હા, આનું અર્થઘટન એવું થશે નહીં. આનું અર્થઘટન એવું નહીં છે. એમિશનનો મતલબ શું થાય? એમિશનનો મતલબ થાય ઉત્સર્જન, હવામાં જે કાર્બન છોડવામાં આવે છે. તો ઝીરો કાર્બન એમિશન એનો મતલબ એવો નહીં થાય કે કોઈ પણ પ્રકારનો કાર્બન છોડવામાં જ નહીં આવે, ઝીરો કાર્બન છોડવામાં આવશે, એવું થાય નહીં. ઝીરો કાર્બન એમિશનનો મતલબ શું થાય કે જો કાર્બન છોડવામાં આવશે, જો કાર્બન છોડવામાં આવશે તો એની બદલે એટલી બીજી રિન્યુએબલ એનર્જી જે છે એ ઉત્પન્ન કરવામાં આવશે અથવા એની બદલે એટલી ગ્રીન એનર્જી જે છે એ ઉત્પન્ન કરવામાં આવશે. મતલબ કે નેટ એટલે કે સરવાળો બાદબાકી કરી અને પાછળ જે બચે એ. જીડીપીવાળા કોન્સેપ્ટની અંદર આપણે જોયું હતું ગ્રોસ અને નેટ. નેટમાં શું હતું કે સરવાળો બાદબાકી કરી અને પાછળ જે બચે એ, અને ગ્રોસમાં કુલ હતું, બરાબર. તો નેટ ઝીરો કાર્બન એમિશનનો મતલબ એ કે ભલે તમે કાર્બન એમિશન કરી નાખો પણ એની પાછળ તમે માની લો કે એટલી જ ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જીના સોર્સિસ ઉત્પન્ન કરી નાખ્યા છે, તો તમે નેટ ઝીરો કાર્બન એમિશન તરફ પહોંચી ગયા છો. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે 1 ટન કાર્બનનું એમિશન કરવામાં આવે છે, 1 ટન કાર્બન ઉત્સર્જન થાય છે. હવે માની લો કે આપણે નેટ ઝીરો કાર્બન બનવું છે તો શું કરવાનું? આપણે 1 ટન વીજળી જે છે, 1 ટન વીજળી એ રિન્યુએબલ સોર્સિસ એટલે કે સોલાર એનર્જીમાંથી ઉત્પન્ન કરી નાખવાની અથવા વિન્ડ એનર્જી કે બીજા કોઈમાંથી ઉત્પન્ન કરી નાખવાની. આ મેં તમને એક સાદું ઉદાહરણ આપ્યું. અથવા બીજો કોઈ રસ્તો પણ હોઈ શકે છે કે 1 ટન જે છે, અત્યારે તો કાર્બન ટ્રેડિંગ પણ થતું હોય છે. કાર્બન ટ્રેડિંગ અંતર્ગત શું હોય? કાર્બન ટ્રેડિંગ કીવર્ડ યાદ રાખજો કે જેના અંતર્ગત શું કરેલું છે કે દરેક કંપની, દરેક સંસ્થા જે છે, દરેક સરકાર એને કેટલું કાર્બન એમિશન કરવાનું ને એની પરવાનગી આપેલી છે. માની લો કે કોઈ કંપની જે છે એને એમ કીધું કે તમે 100 ટન કાર્બન એમિશન કરી શકશો આખા વર્ષ દરમિયાન તમે 100 ટન કાર્બન. પરંતુ એ કંપની બહુ જોરદાર છે, એ ખાલી ગ્રીન એનર્જી ઉપર જ ફોકસ કરે છે. તો માની લો કે એને 100 ટનમાંથી એકય કાર્બન એમિશન કર્યું જ નથી, તો મતલબ કે હજી એની પાસે 100 ટન ક્રેડિટ પડી છે. તો બીજી કંપની આની પાસેથી 1 ટન ક્રેડિટ ખરીદી લે, એને પૈસા આપીએ ને, તો આ આખી વસ્તુને શું કહેવાય? કાર્બન ટ્રેડિંગ કહેવાય. બાકી આગળ આપણે એન્વાયરમેન્ટમાં કાર્બન ટ્રેડિંગમાં તમને ડિટેલમાં સમજાવીશ. ઇન શોર્ટ અહીંયા તમને એટલો ખ્યાલ આવ્યો કે નેટ ઝીરો કાર્બન એમિશનનો મતલબ એવો નથી કે કાર્બન જે છે એ છોડવામાં જ નહીં આવે, કાર્બન ઝીરો છોડવામાં આવશે, એવો નથી. એનો મતલબ એવો છે કે કાર્બન છોડવામાં આવશે પરંતુ એનો નેટ સરવાળો બાદબાકી કરી અને પાછળ એ કેવું થઈ જશે? એ ઝીરો થઈ જશે. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? તો આમાં જે છે એ બંને જવાબ સાચા પડશે. 2023 જતું રહ્યું છે, 100% ઇલેક્ટ્રિફિકેશનની રેલવે ટાર્ગેટ રાખેલો છે અને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશનનું ટાર્ગેટ જે છે એ રાખેલો છે. બરાબર. રેલવે દ્વારા એક શું તો મિશન 100 ઇલેક્ટ્રિફિકેશન એવું આમનો ટાર્ગેટ છે 2023 સુધીમાં. અને એવી વાત કરેલી છે કે ભારતની અંદર જેટલા બ્રોડ ગેજ રેલવે રૂટ છે, બ્રોડ ગેજ, નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડ ગેજ, આવા રેલવે રૂટ આવે. એ ખ્યાલ છે તમને? તમારે હોમવર્કમાં એ સર્ચ કરવાનું છે. બ્રોડ ગેજ એટલે શું, નેરો ગેજ એટલે શું અને મીટર ગેજ એટલે શું. બરાબર. બ્રોડ એટલે શું થાય? બ્રોડ એટલે પહોળો. સૌથી નાનો જે છે એ નેરો ગેજ, પછી મીટર ગેજ અને પછી બ્રોડ ગેજ. બરાબર. તો આ કેટલી લંબાઈ હોય એ જોવાનું. તો બ્રોડ ગેજના 68,000 જેટલા રૂટ છે, 68,000 કિલોમીટર જેટલો રૂટ છે, એ બધાને જે છે એ ઇલેક્ટ્રિફિકેશન કરી નાખવાનું છે.
બરાબર, ખ્યાલ આવ્યો. અને 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન કરી નાખવાનું છે. અહીંયા હું તમને એક બીજી મહત્ત્વની વસ્તુ સમજાવું. અહીંયા એક આંકડો આપેલો છે કે 68,155 જેટલા રૂટનું ઇલેક્ટ્રિફિકેશન કરવાનું છે, 68,155 કિલોમીટરનું. તો આ આંકડો તમને યાદ રહે? તમને આંકડા યાદ રાખવામાં કોઈ તકલીફ પડે છે કે આંકડા ફટાફટ યાદ રહી જાય? હવે જો આંકડા યાદ રાખવા માટે આપણે કઈ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે? આંકડા યાદ રાખવા માટે આપણે શું કરવાનું? રાઉન્ડ ફિગરમાં યાદ રાખવાના. શું કરવાનું? રાઉન્ડ ફિગરમાં. હંમેશા જેમ કે જો અહીંયા શું આપેલું છે કે આપણો રેલવેનો જે બ્રોડ ગેજનો રૂટ છે તો કે 68,155 કિલોમીટર રૂટની વાત કરે છે. અહીંયા એટલું લખેલું છે, બરાબર. હવે શું આને આપણે એવું કહી શકીએ કે આશરે 68,000 કિલોમીટર? તો હા, તો કયું યાદ રાખવું સહેલું છે? 68,155 વાળું કે 68,000? અથવા તો રાઉન્ડ ફિગરમાં તમે આને આશરે 70,000 જેટલો રૂટ એ પણ રાખી શકો કે નહીં? તો 70,000 યાદ રાખવું પણ સહેલું છે, બરાબર. તો આપણે કોઈ પણ આંકડો હોય એને આવી રીતે રાઉન્ડ ફિગરમાં આજુબાજુમાં જે સરળતાથી યાદ રહી શકે એવો આંકડો જે છે એ આપણે યાદ રાખવાનો, બરાબર. તો આ આંકડા યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે સરળતાથી કઈ રીતે યાદ રાખે. પરંતુ હા, અમુક આંકડા હોય તો એને તો ફરજિયાત જે ડિજિટની અંદર એ આપેલા છે એ ડિજિટમાં જ યાદ રાખવા પડે, ફરજિયાત. અમુક આંકડા એવો હોય કે જે અત્યંત મહત્ત્વના હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે ભારત આઝાદ ક્યારે થયું હતું? તો કે 1947માં. હવે એને તમે કંઈ રાઉન્ડ ફિગરમાં કે હાલો કે 1950 કરી નાખવી તો એવું ન ચાલે, બરાબર. તો અમુક આંકડા જે અત્યંત મહત્ત્વના હોય તો એને ફરજિયાત યાદ. ફોર એક્ઝામ્પલ સમજો કે મેટરનલ મોર્ટાલિટી રેટ, નિયોનેટલ મોર્ટાલિટી રેટ, ચાઇલ્ડ ફર્ટિલિટી રેટને આવું બધું નામ તમે ક્યારેય સાંભળેલું છે કે માતા મૃત્યુ દર, બાળ મૃત્યુ દર, ફર્ટિલિટી રેટ, માતૃત્વ દર, આવું બધું સાંભળેલું છે કે નથી સાંભળેલું? તો એના વિશે આપણે ડિટેલમાં સમજશું જ્યારે આવશે. તો મતલબ કે આ એવા રેટ છે કે જે એક્ઝેક્ટ આંકડા જે છે એટલા જ યાદ રાખવા પડે, એમાં કંઈ આડું અવડું ચાલે નહીં. વસ્તીના આંકડા છે, બરાબર. તો એમાં તમે આ રાઉન્ડ ફિગરવાળો ટેકનિક જે છે એ યાદ રાખી શકો, બરાબર. તો આવી રીતે તમે આંકડા સરળતાથી યાદ રાખી શકો છો રાઉન્ડ ફિગરમાં. જેમ કે જો અત્યારે બજેટના આંકડા આવેલા છે, બરાબર. તો બજેટના આંકડાની અંદર હવે રેલવે ઉપર કેટલો ખર્ચો કર્યો, એજ્યુકેશન ઉપર, હેલ્થ ઉપર, બધા ઉપર આપણને યાદ રહેવાનો નથી, બધાનો ખર્ચો આપણને યાદ રહેવાનો નથી. તો આપણે એની માટે શું કરી શકીએ? એની માટે આપણે રાઉન્ડ ફિગર ટેકનિકનો ઉપયોગ કરી શકીએ, બરાબર. કે આટલો રાઉન્ડ ફિગરમાં આટલા ખર્ચો કરેલો છે. અથવા એમાં આપણે પર્સન્ટેજ ટેકનિકનો ઉપયોગ કરીએ, બરાબર. પર્સન્ટેજ ટેકનિક કે બજેટના કેટલા ટકા રેલવે પાછળ ફાળવા, કેટલા ડિફેન્સ પાછળ, કેટલા એજ્યુકેશન પાછળ, કેટલા હેલ્થ પાછળ, બરાબર. તો એક ટકાવારી ટેકનિકનો ઉપયોગ કરી શકો અને આ રાઉન્ડ ફિગરમાં આંકડો જે છે એ ફેરવી નાખવાનો. ખ્યાલ આવ્યો? પ્રશ્ન પૂછે છે કે ભારતની અંદર એક પ્રોજેક્ટ ચાલુ છે, ભારતમાલા પ્રોજેક્ટ. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કયા સેક્ટરની અને આ પ્રભાવિત કરે છે? ટેલિકોમ, રેલવે, રોડ કે પોર્ટ? શું જવાબ આવશે? યસ, રાઈટ. ભારતમાલા પ્રોજેક્ટ જે છે એ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે બનાવેલો છે. ભારતમાલા અંતર્ગત રોડને રોબુસ્ટ મજબૂત બનાવવાના છે. અત્યારે ભારતની અંદર 3 પ્રોજેક્ટ ચાલુ છે. ભારતમાલા, એની જેવો જ એક બીજો છે સાગરમાલા. સાગરમાલા અંતર્ગત પોર્ટ જે છે, પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને મજબૂત બનાવવાનું છે, બરાબર. અને એની જેવો ત્રીજો પ્રોજેક્ટ છે પર્વતમાલા પ્રોજેક્ટ. પર્વતમાલા પ્રોજેક્ટ અંતર્ગત હિલી એરિયા જે છે, હિલી એરિયા, ત્યાં કનેક્ટિવિટી સ્થાપિત કરવાની છે. અને સાથે સાથે પર્વતની અંદર તમને ખ્યાલ હશે રોપવે ને એવું બધું બનાવવાનું છે. રોપવે અથવા જે આકાશમાં ઉડતા હોય ને એવી બધી વસ્તુ. તમને ખ્યાલ હશે કે છેલ્લા થોડા સમયથી જે મોટા મોટા મંદિર ને એ બધા રહ્યા, ત્યાં રોપવે કનેક્ટિવિટી વધતી હોય ને એવું લાગે છે. હમણાં અંબાજીની અંદર રોપવે જે છે એ શરૂ કરી દીધું, પાવાગઢની અંદર રોપવે ને એવું બધું શરૂ કરી દીધું. અહીંયા ચોટીલા જે છે, ચોટીલાની અંદર રોપવે શરૂ કરવાની ઘોષણા કરી દીધી છે ને એ પણ કરી દેશે. ગિરનારમાં રોપવે ચાલુ કરી દીધું. ઇન શોર્ટ તમે છેલ્લા થોડા વર્ષોથી જોશો તો કે રોપવેની કામગીરી બહુ તેજથી ચાલતી હોય ને એવું ચાલે છે. તો એની પાછળનું એક કારણ છે પર્વતમાલા પ્રોજેક્ટ, બરાબર. 3 પ્રોજેક્ટ એક સાથે યાદ રાખવાના: ભારતમાલા, સાગરમાલા અને પર્વતમાલા, બરાબર. આગળ એવું કહે છે કે એનઆઈપી સરકાર દ્વારા નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન રજૂ કરવામાં આવેલી છે 2020થી 2030 માટે. પહેલું વિધાન એવું કહે છે. બીજું એનું કારણ એવું કહે છે કે એનઆઈપી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પાઇપલાઇન, એનો ઓબ્જેક્ટિવ, એનો ઉદ્દેશ્ય એવો છે કે બધા લોકો માટે
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઇક્વિટેબલ એક્સેસ થઈ શકે, બધા લોકો ભારતના તમામ 150 કરોડ નાગરિકો સમાન રીતે ઇક્વિટેબલ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે, આ જે છે આ એનો ઉદ્દેશ્ય છે. તો કઈ રીતનું છે, શું છે એ સમજીએ. બરાબર, પહેલાં તો પહેલું વિધાન ખોટું છે અને બીજું વિધાન સાચું છે. NIP પ્રોગ્રામ શરૂ કરેલો છે. NIP પ્રોગ્રામ મહત્ત્વનો કીવર્ડ છે, મહત્ત્વનો પ્રોગ્રામ છે, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન. વાક્ય જોઈને જ ખબર પડી જાય છે કે શું કહેવા માંગે છે. સરકારે રાષ્ટ્રીય રીતે એક પાઇપલાઇન બનાવેલી છે. એ પાઇપલાઇન અંતર્ગત ભારતની અંદર જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને મજબૂત બનાવવાની વાત કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર શું આવે તો કે રોડ્સ, હાઈવેઝ, આજે એક્સપ્રેસવેઝ, બરાબર, પછી પોર્ટની અંદર પોર્ટને મોડર્નાઇઝ કરવાના હોય, પોર્ટની કનેક્ટિવિટી મજબૂત કરવાની. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટી જે છે એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે છે એ આવે છે. બીજી વાત કરીએ કે બસને ને એ બધાને અત્યારે જોયું હશે કે બસ પોર્ટ બહુ ખતરનાક બનાવેલા હોય છે. એવી રીતે રેલવે સ્ટેશન એને મોડર્નાઇઝ કરવાના, અહીંયા આધુનિક સુવિધા નહીં, તો આ બધી વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આવશે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મજબૂત બનાવવાનું છે, એની માટેની પાઇપલાઇન છે. હવે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ને એમાં ઇક્વિટેબલ એક્સેસ જે છે એને આપણે એક બીજી રીતે પણ જોઈ શકશું. આપણે સામાન્ય રીતે આ વસ્તુ નોટ ન કરેલી હોય. અત્યારે જેટલા પણ નવા રેલવે સ્ટેશન બનતા હોય, નવા બસ સ્ટેન્ડ બનતા હોય, નવા એરપોર્ટ બનતા હોય કે નવું કોઈ પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય, તો એમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું હોય કે અહીંયા PH લોકો માટે, હેન્ડીકેપ લોકો માટે, દિવ્યાંગજનો હોય ને તો એની માટે ચાલવા માટેની એક અલગ રેક બનાવેલી હોય. એમને વ્યવસ્થિત ચાલી શકે એટલે એની માટે રેલિંગનું એનું આયોજન કરેલું હોય. એમને જે છે એ ચાલી શકે એની માટે જે સર્ક્યુલર, જે સરકતી સીડી જે છે એની માટેનું આયોજન કરેલું હોય. એમની માટે અલગ ટોયલેટ્સ બનાવેલા હોય, એમની માટે અલગ જે છે એ લિફ્ટનું ને એ બધાનું આયોજન કરેલું હોય. તો હકીકતમાં અહીંયા જે આપેલું છે કે ઇક્વિટેબલ એક્સેસ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ઓલ, આ એક રીતે એવી પણ પહેલ છે કે બધા જ લોકો ઇક્વિટેબલ એક્સેસ હોવો જોઈએ. કે સામાન્ય નાગરિક તો આનો ઉપયોગ કરી જ શકશે, પરંતુ ઇક્વિટેબલ એક્સેસનો મતલબ શું થાય? તમામ સમાવેશી, બધા લોકોનો, ઇન્ક્લુઝિવ, બધા લોકોનો સમાવેશ કરવાનો છે. તો એમાં PH, દિવ્યાંગજનો, બાળકો, વૃદ્ધો અને મહિલાઓ પણ આવી જાય. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? યસ, બરાબર, સાચી વાત. વ્હીલચેરની સુવિધા જે છે એ પણ આપેલી હોય છે. વ્હીલચેર જે છે એ પણ તમે એક્સેસ કરી શકો છો. આગળનો પ્રશ્ન એવું કહે છે કે દીપક પરેખ કમિટી જે છે એ કયા સંબંધમાં બનાવવામાં આવેલી હતી? દીપક પરેખ કમિટી અત્યંત મહત્ત્વની કમિટી હતી, બહુ જૂની છે, તેમ છતાં પણ હંમેશા ચર્ચામાં રહે છે. એ એટલા માટે કે ભારતીય બજેટની અંદર જે ફિસ્કલ ડેફિસિટ આવે છે, FD, ફિસ્કલ ડેફિસિટ, આ ફિસ્કલ ડેફિસિટને રિડ્યુસ કરવા, ઘટાડવા માટે કયા પગલાં લેવા પડે, એની માટે દીપક પરેખ કમિટી જે છે એ બનાવવામાં આવેલી હતી. દીપક પરેખ કમિટી ભારતીય બજેટની અંદર ફિસ્કલ ડેફિસિટ, ઇન્ડિયન ઇકોનોમીમાં ફિસ્કલ ડેફિસિટને કહેવાય નાણાકીય ખાધ અથવા રાજકોષીય ખાધ. ગુજરાતીમાં શબ્દ લખેલો હશે રાજકોષીય ખાધ. એને ઘટાડવા માટેના પગલાં લેવા માટે લીધેલી હતી. પહેલો પ્રશ્ન, તમને એ ખબર છે કે ફિસ્કલ ડેફિસિટ, રાજકોષીય ખાધ એટલે શું? કોઈ પણ જગ્યાએ શબ્દ આવે ડેફિસિટ અથવા કોઈ પણ જગ્યાએ શબ્દ આવે ખાધ, મગજમાં યાદ કરી નાખવાનું કે ખોટની વાત કરે છે. ખાધ, ડેફિસિટ શબ્દ આવે તો શું યાદ રાખવાનું મગજમાં? ખોટ. ગુજરાતીમાં તો ખાધ લખેલું હોય તરત યાદ આવી જવું જોઈએ. ખાધ જેવો જ શબ્દ છે ખોટ, કે ખોટ જતી હશે. ફિસ્કલ ડેફિસિટનો મતલબ એમ થાય કે બજેટની અંદર આપણે જે આવક અને ખર્ચના જે અંદાજ બાંધેલા છે, આવક અને ખર્ચ. બજેટ એટલે મુખ્યત્વે શું તો કે એમાં આવકનો અંદાજ મારેલો હોય અને ખર્ચનો અંદાજ મારેલો હોય. તો ફિસ્કલ ડેફિસિટનો મતલબ એમ કે ખર્ચનો તમે જેટલો અંદાજ મારેલો છે એની કરતાં વધુ ખર્ચ કરી નાખો છો, અને આવક જે છે એની કરતાં પણ વધુ ખર્ચ કરી નાખો છો. આવક કરતાં વધુ ખર્ચ કરી નાખો એટલે શું થાય તો કે ખોટ જાય. તો આ જ વસ્તુને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. ફિસ્કલ ડેફિસિટ, ઇન શોર્ટ, ફિસ્કલ ડેફિસિટ એટલે સરકારે બજેટની અંદર ખર્ચના જે અનુમાન બાંધેલા છે, ખર્ચનો જે ટાર્ગેટ રાખેલો છે એની કરતાં વધુ ખર્ચ થઈ જાય છે. એના કારણે શું થશે? આપણને ખોટ જશે. બરાબર, તો આને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. ખ્યાલ આવ્યો? તો દીપક પરેખ કમિટી જે છે એ આની માટે બનાવવામાં આવેલી હતી. એના વિશે જો આપેલી છે તે દીપક પરેખ કમિટી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, નાણાં મંત્રાલય 2006માં બનાવેલી હતી. અને બીજું એ કે આનો બીજું એક હેતુ એ પણ હતો કે ઇન્ડિયાઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફાઇનાન્સ કરવા માટે, ભારતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બનાવવા માટે ફાઇનાન્સિંગ ક્યાંથી લાવવું, પૈસા ક્યાંથી લાવવું. આની પહેલાં કીધેલું છે કે ગમે ત્યારે શબ્દ આવે ફાઇનાન્સ કે ક્રેડિટ એટલે સમજવાનું કે લોનની વાત કરે છે. તો ભારતની અંદર મેં તમને કીધું કે ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું છે. હજી અંતરિયાળ વિસ્તારોની અંદર સરખા રોડ જોવા મળતા નથી.
અંતરિયાળ વિસ્તારમાં રોડ જોવા મળતા નથી, રોડ કનેક્ટિવિટી જોવા મળતી નથી, હેલ્થની સારી સુવિધા નથી, એજ્યુકેશનની સારી સુવિધા નથી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સૌથી મોટી ભારતની અંદર સમસ્યા છે. તો એ બનાવવું પડશે. પણ એને ફાઇનાન્સિંગ કેમ કરવાનું? પૈસા ક્યાંથી લાવવાના? મેઇન વાંધો જ પૈસા છે, બરાબર. તો પૈસા એને ફાઇનાન્સ કરવા માટેના પૈસા કઈ રીતે લાવવાના? તો દીપક પારેખ કમિટીએ એના વિશે પણ કીધેલું હતું. જો સમજો કે આપણે જોયું કે મેં તમને હમણાં ફિસ્કલ ડેફિસિટ સમજાવ્યું કે ફિસ્કલ ડેફિસિટ એટલે શું? તો કે ખર્ચો વધી જતો હોય. તો ખર્ચો વધવાનું મેઇન કારણ એક આ પણ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ખર્ચો કરી નાખ્યો હોય અથવા બીજા આડો વધુ ખર્ચો કરી નાખ્યો હોય. તો દીપક પારેખ કમિટીએ એ પણ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફાઇનાન્સ કરવા માટે કઈ રીતે કામ જે છે એ કરવું, બરાબર. આગળનો પ્રશ્ન છે NIIF ઉપર. NIIF ઉપર નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. ઇકોનોમીની અંદર એક મહત્ત્વનું વસ્તુ યાદ રાખો. ગમે ત્યારે કોઈ ફંડ શબ્દ આવે, ફંડ શબ્દ, એનો મતલબ શું? એનો મતલબ તમારે તમારા મગજમાં એવું વિચારવાનું કે એક તિજોરી હશે અને એ તિજોરીની અંદર પૈસા ભરીને મૂકી દીધા હશે. પણ આ તિજોરીની અંદર જે પૈસા ભરીને મૂકેલા હશે ને એ એક્ઝેક્ટ જે તે વિષય, જે તે સબ્જેક્ટ, જે તે ટોપિક, જે તે વસ્તુ માટે જ વાપરી શકાશે. દરેક વ્યક્તિ દરેક વસ્તુ માટે, દરેક ટોપિક માટે એ વાપરી શકાશે નહીં. ખ્યાલ આવ્યો? NIIF નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. કોઈ પણ જગ્યાએ ફંડ શબ્દ આવે તો તમારે મગજમાં વિચારવાનું કે એક તિજોરી હશે, એ તિજોરીની અંદર પૈસા ભરી અને મૂકી દીધેલા હશે. પરંતુ આ પૈસા કેવા હશે? તો કે દરેક વસ્તુ માટે વપરાય નહીં, એ જે તે ટોપિક જે છે એની માટે જ વપરાય, બરાબર. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે PSI બની ગયા, તમે કોઈ નોકરી મેળવી લીધી અને નોકરીની અંતર્ગત કામ કરો છો, બરાબર. અને તમને વિચાર આવ્યો કે આપણે એક એન્વાયરમેન્ટ ફંડ બનાવવું છે. તમે શું કર્યું? એન્વાયરમેન્ટ ફંડ બનાવી દીધું. તો તમે એક તિજોરીમાં પૈસા રાખ્યા. તો હવે શું? આ જે પૈસા જે છે, આ પૈસાનો ઉપયોગ તમે તમારું જે પોલીસ સ્ટેશન જે છે એને રંગ રોગાન કરવા માટે, અહીંયા ચિત્રો દોરાવવા માટે આ ફંડ વાપરી શકાય કે ન વાપરી શકાય? તો કે એની માટે ન વાપરી શકાય. કેમ? કારણ કે આ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે છે. ટ્રી પ્લાન્ટેશન માટે વાપરી શકાય, વૃક્ષના વાવેતર માટે, એન્વાયરમેન્ટ ડે પર્યાવરણ દિવસની ઉજવણી માટે વાપરી શકાય, પર્યાવરણની અવેરનેસ જાગૃતિ ફેલાવવા માટે કેમ્પ કરો કે એની માટે વાપરી શકાય, બરાબર. તો જે ટોપિક માટે હોય એની માટે જ વાપરેલા હોય. બંધારણની અંદર તમે 3 ફંડ જોતા હશો: કન્ટિન્જન્સી ફંડ, કોન્સોલિડેટેડ ફંડ અને પબ્લિક ફંડ. ગુજરાતીમાં જોઈએ પબ્લિક ફંડ એટલે કે જાહેર નિધિ. ફંડ જે છે એને જે છે એ ગુજરાતીમાં નિધિ કહેવામાં આવે, નિધિ. કન્ટિન્જન્સી ફંડ આકસ્મિક નિધિ. કોન્સોલિડેટેડ ફંડ ગુજરાતીમાં કહેવાય સંચિત નિધિ. આવું સાંભળેલું છે તમે કે નથી સાંભળેલું? આર્ટિકલ ખબર છે એનો? આર્ટિકલ 265 અથવા 266 હશે. 265 અને 266 ત્રણેયના ભેગા થઈ અને તમે એકવાર કન્ફર્મ કરી લેજો, 265 અને 266. તો આ શું કહે છે કે બધા શું છે? બધા ફંડ છે. તો એનો મતલબ બધા શું હશે? તિજોરી હશે. એ તિજોરીની અંદર પૈસા ભરેલા હશે, પણ એ કોઈ ચોક્કસ વસ્તુ માટે જ વાપરેલી હશે. વાત કરીએ કન્ટિન્જન્સી ફંડ. તો કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિક નિધિ. આકસ્મિક નિધિ. તો આકસ્મિક નિધિ એક તિજોરી છે. આની અંદર પહેલેથી જ નક્કી કરેલું છે કે 500 કરોડ મૂકવાના, 500 કરોડ રૂપિયા રાખવાના. અને આની અંદરથી જો પૈસા વાપરવા હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની. અને આ ક્યારે વાપરવાના? આકસ્મિક, ઇમરજન્સી કોઈ વસ્તુ આવી જાય ત્યારે જ વાપરવાના, બાકી વાપરી શકાય નહીં, બરાબર. અહીંયા બીજો ટોપિક પણ આપણે જોઈ લીધો કે આકસ્મિક નિધિ જે છે એના રખેવાળ કોણ છે? તો કે રાષ્ટ્રપતિ. એમાંથી પૈસા વાપરવા હોય તો કોની મંજૂરી જરૂરી છે? રાષ્ટ્રપતિ. અને આ ફંડ કેટલાનું છે? તો કે 500 કરોડ રૂપિયાનું છે. વિધાનવાળા વાક્યમાં 500 કરોડનો આંકડો ફેરવી અને બીજું કહી દેશે, બરાબર. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે NIIF NIF ઉપર આવી જઈએ, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. ઇન શોર્ટ મેં તમને વિચારવા માટેનો રસ્તો, દરવાજો આપી દીધો કે ગમે ત્યારે ફંડ શબ્દ આવે તો કઈ રીતે વિચારવાનો, બરાબર. તો ચલો, આ એક તિજોરી છે, એની અંદર ફંડ પૈસા પડેલા છે. પણ આ પૈસાનો ઉપયોગ ક્યાં થઈ શકશે? તો કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ, રાષ્ટ્રીય પ્રોજેક્ટ હશે, નેશનલ પ્રોજેક્ટ એમાં જ થઈ શકશે. બીજું નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જ આ થઈ શકશે. સરકાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખૂબ જ વધારે ફોકસ કરી રહી છે, બરાબર. તો વાત કરીએ આપણે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પાઇપલાઇન બનાવી, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન બનાવી, એવી જ રીતે આ નીફ બનાવેલું છે, બરાબર. પહેલું એવું કહે છે કે આ નીતિ આયોગનું એક ઓર્ગન છે, નીતિ આયોગ દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી છે. બીજું એવું કહે છે, મેં તમને કીધું કે જો આ એક તિજોરી છે તો એની અંદર પૈસા કેટલા હોવા જોઈએ એ પણ નક્કી હોવું જોઈએ ને. જેમ કે આકસ્મિક નિધિમાં મેં કીધું 500 કરોડ રૂપિયા હોય, તો આની અંદર કેટલા છે? તો આ એવું કહે છે કે 4 લાખ કરોડ રૂપિયા હાલમાં રાખવામાં આવેલા છે. તો સાચું શું છે એ આપણે કહેવાનું છે. હકીકતમાં બે ખોટા છે, બંને વિધાન જે છે એ ખોટા છે.
કેમ એ આપણે થોડું સમજીએ. નીફ જે છે NIIF એ નીતિ આયોગે નથી બનાવેલું, ભારત સરકારે જ બનાવેલું છે. ભારત સરકારે જ બનાવેલું છે. અને આનું કોર્પસ જે છે એ $6 બિલિયન છે. $6 બિલિયન $6 બિલિયન એટલે કે 40,000 કરોડ રૂપિયા છે. 40,000 કરોડ રૂપિયા 40,000 કરોડ રૂપિયા 2015માં સરકારે બનાવેલું છે. આનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થાય એને મેક્સિમાઇઝ કરવાનું અને એના અંતર્ગત વાયેબલ પ્રોજેક્ટ બનાવી દેવા. આ વાયેબલ પ્રોજેક્ટ એટલે શું? ઇકોનોમિકલી અને કમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ. ઇકોનોમિકલી અને કમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ આનો મતલબ શું થાય? અમુક ન્યૂઝ તમે જોયેલી હશે કે અમુક પુલ એવી જગ્યાએ, ચલો એકદમ સાદું ગામડાનું ઉદાહરણ આપું. સરપંચ ઘણી બધી વાર કેવું કરતા હોય, રોડ બનાવે, પણ એ રોડ આખા ગામને ફાયદો થાય એવી રીતે ન બનાવે, પોતાને ફાયદો થાય ને એવી રીતે બનાવે. પોતાના ઘરથી જાતો રોડ બનાવે, પોતાના ઘરથી તે ગામને જોડતો રોડ બનાવવામાં આવે કે એ અહીંયા એ શું લેવા તો કે સરપંચની ગાડી અથવા સરપંચના ઘરે કોઈ મહેમાન આવે ને તો ગાડી લઈને આવી શકે એની માટે. તો આને શું કહેવાય? આને એક રીતે ઇકોનોમિકલી વાયેબલ પ્રોજેક્ટ કહેવાય નહીં, કારણ કે રોડ બનાવવાનો ખર્ચો તો એટલો જ થવાનો છે, પણ એનો ઉપયોગ તો ખાલી સરપંચ એક જ કરશે. તો એની બદલે રોડ કેવો બનવો જોઈએ? ઇકોનોમિકલી વાયેબલ, સમાજના ગામના સૌથી વધુ લોકો એનો ઉપયોગ કરી શકે એવો પ્રોજેક્ટ બનવો જોઈએ. બરાબર? એકદમ નાનું ગામડાનું ઉદાહરણ આપ્યું. સેમ આ જ વસ્તુ બીજી રીતે પણ થતી હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે મોટા બ્રિજ બને છે. બરાબર? મોટો બ્રિજ બને છે, નેશનલ હાઈવે નીકળે છે. તો ઇકોનોમિકલી વાયેબલ છે કે નહીં એ ચેક કરવું પડે. ઘણી બધી વાર મોટી પોલિસી બનાવવાવાળા લોકો શું કરતા હોય, પોલિટિશિયન લોકો શું કરતા હોય કે આ બ્રિજ બને છે, હાઈવે નીકળે છે, તો હાઈવેનો રસ્તો અહીંયા છે, એની કરતાં કે થોડોક ફેરવી અને આ બાજુ લઈ લેવ ને. એન્જિનિયર એમ કહે કે થોડોક ફેરવશું ને તો એમાં 10-15 કરોડનો ખર્ચો વધી જશે. તો MP મિનિસ્ટર શું કહે કે ભલે 10-15 કરોડનો ખર્ચો વધી જતો, પણ અહીંયા બાજુમાં મારી જમીન આવેલી છે, મારું ખેતર આવેલું છે, જો અહીંયાથી રોડ નીકળશે, અહીંયાથી હાઈવે નીકળશે તો મારી ખેતરના જે ભાવ જે છે એ રાતોરાત વધી જશે. તો આ શું કહેવાય? આને એક રીતે ઇકોનોમિકલી વાયેબલ પ્રોજેક્ટ કહેવાય નહીં. હકીકતમાં સસ્તામાં પતતું હતું, તેમ છતાં પણ તમે ખર્ચો જે છે વધુ કર્યો. ન્યૂઝમાં આવતું હોય છે કે ઘણી બધી વાર ચેક ડેમ અથવા રોડ અથવા હાઈવે અથવા બ્રિજ એવી જગ્યાએ બનાવી દીધેલો હોય છે કે જ્યાં કોઈ વસ્તુ ચાલુ જ ન હોય, અથવા જ્યાં જે છે એ એબ્રપ્ટ એન્ડિંગ હોય, જ્યાં કોઈ વ્યક્તિઓ રહેતા જ ન હોય, રસ્તો જ ન હોય, જ્યાં કોઈ રહેતું જ ન હોય. થોડા સમય પહેલાં તો મહારાષ્ટ્રની અંદર એક ખતરનાક કેસ આવેલો હતો. એટલો ખતરનાક કે તંત્રની બહુ બેદરકારી કહેવાય કે બ્રિજ બનાવતા હતા. કેવો બ્રિજ બનાવ્યો તો કે એક બાજુથી બ્રિજ બનાવવાનું ચાલુ કર્યું અને બીજી બાજુથી બ્રિજ બનાવવાનું ચાલુ કર્યું. બ્રિજ બનતા બે પહોંચ્યા ને તો બે બ્રિજ એકબીજા સાથે જોઈન્ટ જ ન થયા, બેયનો હાંધો લાગી જ ન શક્યો. એન્જિનિયરની તંત્રની કેટલી ખતરનાક બેદરકારી કહેવાય. બરાબર? બે બ્રિજ ભેગા જ ન થયા, બે અલગ હોય એવું લાગતું હતું. તો આવું થાય એની માટે મહત્વનો કીવર્ડ કયો? ઇકોનોમિકલી વાયેબલ, કમર્શિયલી વાયેબલ બ્રિજ હોવો જોઈએ, મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? બીજી વાત કરીએ તો આનું કોર્પસ છે એ 40,000 કરોડનું છે. 40,000 કરોડનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ શરૂઆતમાં એનું 20,000 કરોડનું કોર્પસ રહેશે, જે ધીમે ધીમે નાણાં મંત્રાલય દ્વારા વધારવામાં આવશે. બરાબર? ખ્યાલ આવ્યો આખો પ્રોજેક્ટ? નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી ક્યારે રજૂ કરવામાં આવેલી હતી? નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસીની વાત કરીએ, નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી તો એ 2011માં બનાવવામાં આવેલી હતી. આ ટોપિક એટલો મહત્ત્વનો નથી, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે ભારત એવો દેશ છે કે જેણે પ્રાઇમરી સેક્ટરથી સેકન્ડરી સેક્ટરને સ્કીપ કરી દીધું છે અને ડાયરેક્ટ સર્વિસ સેક્ટરની અંદર જમ્પ મારી દીધો છે. એના કારણે ભારતની અંદર બેરોજગારી વધુ જોવા મળે છે. એના કારણે ભારતની અંદર જે છે એ હિડન ગ્રોથ જોવા મળે છે. હિડન ગ્રોથ, છુપાયેલો ગ્રોથ. એટલે કે ભારતની GDP ગ્રો કરતી રહે છે, પરંતુ અનએમ્પ્લોયમેન્ટની સમસ્યા રહે છે, બેરોજગારીની સમસ્યા રહે છે. કેમ? કારણ કે સર્વિસ સેક્ટર બહુ બધા લોકોને રોજગારી આપી શકશે નહીં. મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એને મજબૂત બનાવવો પડશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એટલે કે સેકન્ડરી સેક્ટર, ઉદ્યોગ ધંધા, ફેક્ટરી, કારખાના, હેવી ઇન્ડસ્ટ્રી, આ બધાને વધુ અને વધુ મજબૂત બનાવવી પડશે. કેમ? કારણ કે જો આ મજબૂત હશે, લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી LII, આના વિશે આપણે વાત થયેલી હતી કે વધુ અને વધુ મજૂર જે છે એને નોકરી આપી શકે એવી ઇન્ડસ્ટ્રી આપણે જે છે એ બનાવવી પડશે. એની માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સૌથી વધુ મહત્ત્વનું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આપણે ઇગ્નોર કરી શકીએ નહીં. અહીંયા આપણે વાત કરીએ કે ભારત અને ચીનને સરખામણી કરીએ તો કે ભારત અને ચીન જે છે ને એ એક રીતે એમને આ ઇકોનોમિક ગ્રોથ 1990ની આજુબાજુનો દાયકો હતો ત્યારે બંનેનું GDP
એક સમાન હતી, બંનેની જીડીપી એક સમાન હતી, વિશ્વની અંદર એક સમાન યોગદાન હતું. પરંતુ ત્યાર પછી શું કેવું કે ચાઇનાએ જે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર વધુ યોગદાન આપ્યું, એની ઉપર વધુ ફોકસ કર્યું. એટલે અત્યારે તમને ખ્યાલ હશે કે ચાઇના ભારત કરતાં ઘણું આગળ છે. જ્યારે ભારતે સર્વિસ સેક્ટર ઉપર યોગદાન આપ્યું એટલે આપણે એની સરખામણીમાં એટલા બધા આગળ છીએ નહીં. ઇન શોર્ટ, મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ મહત્ત્વનો છે, એની ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તો 2011માં આ બનાવેલું હતું અને એના અંતર્ગત આપણે એવું નક્કી કરેલું હતું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી 100 મિલિયન જોબ જે છે એ ક્રિએટ કરવાની છે. 100 મિલિયન જોબ, 100 મિલિયન જોબ. 100 મિલિયન એટલે કેટલા થાય? તો કે 10 કરોડ. ગમે ત્યારે મિલિયન આપેલા હોય અને એને કરોડમાં ફેરવવા હોય તો છેલ્લા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. 100 આપેલા છે, છેલ્લા એક આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે કેટલા થઈ જાય? તો કે 10 કરોડ. 10 કરોડ જોબ ક્રિએટ કરવાનો આમને ટાર્ગેટ રાખેલો છે, બરાબર. અને જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન 25% જેટલું લઈ જવાનું એમનો ટાર્ગેટ છે. મોસ્ટ આઈપી ગમે ત્યારે લખવાનું આવે તો આ વસ્તુ લખવાનું કે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી આપણે બનાવેલી છે 2011માં. 100 મિલિયન જોબ ક્રિએટ કરવાની વાત કરેલી છે અને 25% યોગદાનની વાત કરેલી છે. 2011માં આ ટાર્ગેટ રાખેલો હતો, હજી સુધી આપણે અચીવ કરી શકેલા નથી. પ્રશ્ન થાય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું યોગદાન 25% લઈ જવાનું છે જીડીપીમાં, તો અત્યારે કેટલું છે? તો અત્યારે ખૂબ ઓછું છે, 12%ની આજુબાજુ માંડ છે. 12-15%, 12-14% માંડ છે, બરાબર. 10થી 15%ની આજુબાજુ છે, 10થી 15%. એને આપણે 25% લઈ જવાનું છે. ખ્યાલ એમ? જો અહીંયા આંકડો કયો આપેલો છે? 12થી 14%. યાદ રાખવું થોડુંક મુશ્કેલ પડે. આપણે શું રાઉન્ડ ફિગરમાં યાદ રાખવાનું કે 10થી 15%ની આજુબાજુ છે, 10થી 15%. અને ક્યાં લઈ જવાનું છે? તો કે 25% લઈ જવાનું છે. ખ્યાલ આવ્યો? આગળનો પ્રશ્ન છે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2011 બાબતે વિધાન આપેલા છે. પહેલું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ જે છે એ 12થી 14% જેટલો વધારવાનો છે. 12થી 14% જેટલો વધારવાનો છે. પહેલું સાચું પડશે, ખોટું પડશે? પહેલું ખોટું પડશે, કારણ કે 25% વધારવાનો છે. જીડીપીમાં યોગદાન કેટલું? 25% વધારવાનું છે. બીજું એવું કહે છે કે 100 મિલિયન વધારાની જોબ ક્રિએટ કરવાની છે 2025 સુધીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. બીજું સાચું પડશે, ખોટું પડશે? તો કે બીજું સાચું પડશે, કારણ કે 100 મિલિયન 10 કરોડ જોબ ક્રિએટ કરવાની છે. ત્રીજું, ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ જે છે, ભારતીય જે આ પ્રોડક્શન જે છે, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન થાય છે, એનું ગ્લોબલ કોમ્પિટિટિવનેસ વધારવાનું છે. ગ્લોબલ કોમ્પિટિટિવનેસનો મતલબ શું થાય? ટેક્સટાઇલ સેક્ટરની અંદર ભારત ખૂબ આગળ પડતું છે. તો ભારતનું ટેક્સટાઇલ, ભારતનું કાપડ વિદેશની અંદર જાય અને માની લો કે 100 રૂપિયાની એક કાપડ વેચે છે, પરંતુ એની સામે માની લો કે ચીનવાળા 80 રૂપિયામાં વેચે છે. એ જ ક્વોલિટી, એ જ બધી વસ્તુ 80 રૂપિયામાં વેચે છે, તો ભારતનું કાપડ કોઈ ખરીદશે નહીં. એટલે આપણે શું કોમ્પિટિટિવ, સ્પર્ધાત્મક રીતે આપણે સ્પર્ધામાં ગ્લોબલી એ કોમ્પિટિટિવ બને એવું કરવું પડશે. આપણે પણ કંઈક એવું કરવું પડશે કે આપણે 70માં વેચીએ અથવા તો એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીએ, બરાબર. તો ગ્લોબલી કોમ્પિટિટિવનેસ આ શબ્દ સમજાણો કે નહીં? આપણી પ્રોડક્ટ વિશ્વની અંદર અન્ય દેશોને કોમ્પિટ કરી શકે, અન્ય દેશો સામે સ્પર્ધા કરી શકે, એ પ્રકારના પગલાં જે છે એ લેવાના છે. તો ત્રીજું વિધાન જે છે એ પણ સાચું પડશે. ચોથું, મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ જે છે એમાં વધારો કરવાનો છે અને 25% જેટલો જે છે, 25% જેટલો મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટની અંદર જે છે એ વધારો કરવાનો છે, બરાબર. બધા જ વિધાન આની અંદર સાચા છે, બધા વિધાન સાચા છે. ખ્યાલ આવ્યો? અને એનું આપણે ઓલરેડી એની એક્સપ્લેનેશન જોઈ લીધી છે. ભારત સરકારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથને પ્રમોટ કરવા માટે કઈ પહેલ કરેલી છે? મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવા માટે શું કરેલું છે? પહેલું એવું કહે છે કે નિમ્સ બનાવેલા છે. NIMZ, નિમ્સ, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન્સ. અહીંયા હું તમને બીજી એક ટેકનિક આપું. બીજી ટેકનિક શું છે? ગમે ત્યારે તમે કોઈ પણ વસ્તુ વાંચતા હોય તો આવા શોર્ટ ફોર્મ બનાવી લેવાના અને એને જે છે એ વાંચવાના ઉચ્ચારમાં અને એને યાદ રાખવાની કોશિશ કરવાની, બરાબર. જેમ કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ છે તો IVC, બરાબર. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો INC. દરેક ટોપિકની અંદર, બંધારણની અંદર ને બધી જગ્યાએ જે છે એ આવી ટોપિક જે છે, આવી વસ્તુનો ઉપયોગ કરવાનો. નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન, તો શું? NIMZ.
આવા અમુક કીવર્ડ જે છે એ બનાવી લેવાના. ફોર એક્ઝામ્પલ, બરાબર, જ્યારે હું મારી તૈયારી કરતો હતો તો મેં બીજા તો અમુક એવા કીવર્ડ બનાવેલા હતા કે પ્રેસિડેન્ટની નોટ લખવી છે અથવા પ્રેસિડેન્ટ, તો પી કરી અને ઉપર ગોળ રાઉન્ડ કરી નાખવાનું. પી કરી અને ઉપર ગોળ રાઉન્ડ કરી નાખવાનું, તો એનો મતલબ કે પ્રેસિડેન્ટ. જી કરી અને ઉપર ગોળ રાઉન્ડ કરી નાખો, મતલબ કે એ ગવર્નરની વાત કરે છે. નોટ્સ બનાવતા હોય, બરાબર, ત્યારે આવી રીતે શોર્ટ ફોર્મની અંદર આવું લખ નાખવાનું એટલે ખબર પડી ગઈ. પી કરી અને ઉપર જે છે એ ચોરસ કરી નાખવાનું. પી કરી અને ઉપર ચોરસ કરવી, તો એનો મતલબ શું? તો કે પાર્લામેન્ટ એટલે કે સંસદ, બરાબર. તો આવી નોટ્સ જે છે આવી રીતે આવા શોર્ટકટનો ના બધાનો ઉપયોગ કરવાનો, જેના કારણે તમે સરળતાથી ફટાફટ લખાઈ જાય અને યાદ પણ રહી જાય આવા સિમ્બોલના માધ્યમથી. કારણ કે સાયકોલોજી એવું કહે છે કે સિમ્બોલ, ચિહ્ન જે છે એ આપણને સરળતાથી અને વધુ સારી રીતે યાદ રહી શકે છે. ખ્યાલ આવ્યો? તો પ્રશ્ન એવું કહે છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથને પ્રમોટ કરવા માટે સરકારે શું કરેલું છે? પહેલું એવું કહે છે કે NIMZ, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન, નિમ્સની સ્થાપના કરેલી છે. બીજું એવું કહે છે કે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સ્થાપના કરેલી છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું છે કે એક જ જગ્યાએથી તમને બધી સેવા સુવિધા જે છે એ મળી રહે. એક જ જગ્યાએથી બધી સુવિધા મળી રહે. જેમ કે અત્યારે એક તમને ખ્યાલ હશે કે CSC સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, ગામડાની અંદર દરેક જગ્યાએ જે છે, દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર, દરેક શહેરની અંદર, દરેક ગામડાની અંદર જે છે એ CSC સેન્ટર, કોમન સર્વિસ સેન્ટરની પરમિશન આપેલી છે. તો આ શું છે કે આ એક રીતે સિંગલ વિન્ડો સર્વિસ જેવું કહેવાય. આમાં ક્લિયરન્સ તો નહીં આવે, પરંતુ સિંગલ વિન્ડો સર્વિસ મતલબ કે તમારે કંઈ ઓનલાઈન કામ કરવું છે તો મોટા ભાગનું ઓનલાઈન કામ જે છે એ તમારું અહીંયા થઈ જાય. આધાર કાર્ડનું, રેશન કાર્ડનું, પાન કાર્ડનું, બીજું કયું વોટર ID કાર્ડ, બરાબર, ઓલમોસ્ટ IT રિટર્ન ફાઇલ કરાવવું છે. તો આ જ રીતની એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ કે તમારે ઉદ્યોગ ધંધો ચાલુ કરવો છે તો એની માટે જેટલી પરમિશન લેવાની છે, જેટલી રેગ્યુલેશન, જેટલા સર્ટિફિકેટ, જે બધું લેવાનું છે, તો તમને એ બધું એક જ જગ્યાએથી મળી જાય. એને સિંગલ વિન્ડો ક્લિયરન્સ કહેવાય. ત્રીજું, એસ્ટાબ્લિશિંગ ધ ટેકનોલોજી એક્વાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ ફંડ. ટેકનોલોજી એક્વાઇઝેશનનો મતલબ શું? એક્વાઇઝેશનનો મતલબ શું થાય કે પ્રાપ્ત કરવું, આપણે બીજી જગ્યાએથી લેવાનું છે. બીજી જગ્યાએથી એક શબ્દ આવે લેન્ડ એક્વાઇઝેશન. તો લેન્ડ એક્વાઇઝેશનનો મતલબ શું? કે આપણે જમીન લેવાની છે. મતલબ સરકારે માની લો કે રોડ બનાવવો છે, કે હાઈવે બનાવવો છે, કે રેલવે બનાવવું છે, કે કંઈ પણ વસ્તુ કરવી છે, તો શું કરવું પડશે? એને જમીન તો કંઈ સરકારની ખુદની જમીન તો હશે નહીં, તો ક્યાંક ને ક્યાંકથી લેન્ડ એક્વાઇઝ કરવી પડશે. લેન્ડ એક્વાઇઝેશન, જમીન જે છે એ પ્રાપ્ત કરવી પડશે. લેન્ડ એક્વાઇઝેશન કીવર્ડ યાદ રાખો કે મેળવવું, પ્રાપ્ત કરવું, બરાબર. લેન્ડ એક્વાઇઝેશન જ મેં તમને ખાસ શા માટે કીધું? કારણ કે એક પ્રશ્ન અમુક વાર એવો પણ પૂછી લેશે કે ભારતની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં સૌથી મોટો જો કોઈ વાંધો હોય તો એ કયો છે? સૌથી મોટો વાંધો એક બીજો આ પણ છે કે લેન્ડ એક્વાઇઝેશન, જમીન મેળવવી એ ખૂબ અઘરી છે. જમીન મેળવવી ભારતની અંદર એ ખૂબ અઘરી છે, બરાબર. તો ટેકનોલોજી એક્વાઇઝેશન એટલે કે ટેકનોલોજી પ્રાપ્ત કરવાની. આ ટેકનોલોજી કઈ રીતે પ્રાપ્ત કરી શકે? એ ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકાય. વિદેશમાંથી, દેશમાંથી, ભારતમાંથી, વિદેશમાંથી પણ પ્રાપ્ત કરી શકાય. આનું આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે ફ્લિપકાર્ટ કંપની છે. ફ્લિપકાર્ટ જે છે એ ભારતની કંપની છે. સચિન બંસલ ને બિન્ની બંસલ ને એ બંને ભાઈઓએ ભેગા થઈ અને બનાવેલી છે. ઈ-કોમર્સ સાઇટ છે. વિશ્વની સૌથી મોટામાં મોટી જો એક ઈ-કોમર્સ સાઇટ અથવા વિશ્વની સૌથી મોટામાં મોટી આ ઉદ્યોગ સાથે જોડાયેલી કોઈ કંપની હોય તો એનું નામ છે વોલમાર્ટ. અમેરિકાની કંપની છે વોલમાર્ટ. તો વોલમાર્ટ જે છે, એણે ફ્લિપકાર્ટની અંદર FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થકી જે છે એ રોકાણ કર્યું. તો હવે એણે અહીંયા રોકાણ કર્યું તો શું થયું? ફ્લિપકાર્ટને એક ફાયદો થયો કે વિશ્વની સૌથી મોટામાં મોટી જે કંપની જે છે એની ટેકનોલોજી એને તાત્કાલિક જ મળી ગઈ. કેમ? કારણ કે વોલમાર્ટ જે બેસ્ટ પ્રેક્ટિસીસ અપનાવે છે, વોલમાર્ટ પોતાના ઉદ્યોગ ધંધાની અંદર જે કામ ધંધો કરે છે એ ટેકનોલોજી ડાયરેક્ટ જ આમને મળી ગઈ. તો આને એક રીતે ટેકનોલોજી એક્વાઇઝેશન કહી શકાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સરકારે અત્યારે હમણાં થોડા સમય પહેલાં તમને ખ્યાલ હશે કે ફાસ્ટેગ ચાલુ કરેલું છે. ફાસ્ટેગ ગાડીમાંથી, વાહનમાંથી, ટ્રકમાંથી ઓટોમેટિક. તો આને શું કહેવાય? આને ટેકનોલોજી એક્વાઇઝેશન કહી શકાય. તો કે ટેકનોલોજી એક્વાઇઝેશન મહત્ત્વનું આટલું બધું ભાષણ એટલા માટે આપ્યું કે તમે એક્વાઇઝેશન કીવર્ડ મહત્ત્વનો છે એ સમજો. ટેકનોલોજી એક્વાઇઝેશન કીવર્ડને સમજો, લેન્ડ એક્વાઇઝેશન કીવર્ડને સમજો, અને ગમે ત્યારે મેઇન્સમાં પણ તમારે લખવાનું આવે તો આવા કીવર્ડનો તમે ઉપયોગ કરો, બરાબર. તો કે ટેકનોલોજી એક્વાઇઝેશન અને ડેવલપમેન્ટ ફંડ જે છે એની સ્થાપના કરવામાં આવેલી છે. ઇન શોર્ટ, બધા જ વિધાનો સાચા છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવા માટે બધું કરેલું છે. નિમ્સ બનાવેલા છે, સિંગલ વિન્ડો ક્લિયરન્સ કરેલું છે, ટેકનોલોજી એક્વાઇઝેશન અને ડેવલપમેન્ટ ફંડ બનાવેલું છે. ડેવલપમેન્ટ ફંડનો મતલબ, ડેવલપમેન્ટ ફંડ, ટેકનોલોજી એક્વાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ ફંડ આખી વસ્તુ છે. TADF, TADF,
TADF. તો કે ટેકનોલોજી એક્વાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ ફંડ. આ શબ્દ તમે વાપરો તો આને સમજો તો આને મતલબ તમે શું સમજો, આની ઉપરથી તમે સમજો શું કે આ શેની વાત કરતા હશે. જો હમણાં જ મેં તમને શું કીધું કે આ એક રીતનું ફંડ છે. આ શું છે? આ એક રીતનું ફંડ છે. ગમે ત્યારે ફંડ શબ્દ આવે તમારા મગજમાં આવવું જોઈએ કે એક તિજોરી હશે, તિજોરી શબ્દ આવવો જોઈએ, બરાબર. TADF તો આ શું હશે? આ એક ફંડ છે, એક નિધિ છે, તો એક તિજોરી હશે. આ તિજોરીની અંદર પૈસા ભેગા કરેલા છે અને આ પૈસાનો ઉપયોગ માત્ર અને માત્ર ટેકનોલોજી એક્વાઇઝેશન કરવા માટે અને ડેવલપમેન્ટ માટે કરવાનો છે. ખ્યાલ આવ્યો? આવા નાના નાના કોન્સેપ્ટ તમે હંમેશા યાદ રાખો. મેં તમને કીધું કે તમારા મગજમાં એ તિજોરીવાળો કોન્સેપ્ટ, બરાબર, તો એ યાદ કરશો તો એનાથી સમજવું જે છે ઘણું સરળ બની જશે. ઓકે, ચલો આગળ હવે આની જોઈએ. આ નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી આપણે જોઈ કે 2011માં લાવેલા હતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ કરવા માટે. એની અંતર્ગત જ નિમ્સ બનાવેલા હતા. તો કે નિમ્સ કોની અંતર્ગત બનાવેલા હતા? તો કે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત, કે જેની અંતર્ગત GDPમાં 25% યોગદાનની વાત કરેલી હતી, 100 મિલિયન જોબ, 10 કરોડ નવી જોબ બનાવવાની કોશિશ કરેલી હતી. અને નિમ્સ અંતર્ગત, નિમ્સનો મતલબ શું થાય? નિમ્સ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે અમુક એવા ઝોન બનાવવામાં આવશે. તમને ખ્યાલ હશે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવવામાં આવે છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે ખ્યાલ છે તમને? તો કે આ એક એવો ઝોન હોય, આને ઘોષિત કરી દે કે આજથી તમે સેજ, પણ આ જે જગ્યા હોય, આ જે ઝોન હોય, એની અંદર બધી જ વસ્તુ એક જ સાથે મળી જાય, એક જ જગ્યાએ મળી જાય એવી કોશિશ કરવામાં આવે. જેમ કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે તો અહીંયા બધું એક જ, એની અંદર એની ખુદની બેંક હોય, ખુદની પોસ્ટ ઓફિસ હોય, ખુદના કુરિયર હોય, કે બધી વસ્તુ એક જ જગ્યાએથી થઈ જાય. તો આ નિમ્સ પણ એક એવી જ રીતના ઝોન છે કે જ્યાં બધી વસ્તુ સિંગલ વિન્ડો ક્લિયરન્સ ને બધી વસ્તુ એકસાથે મળી જાય. ખ્યાલ આવ્યો? અને આ બધું જે છે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસીમાં આપેલું છે. તો આ બધાના અંતર્ગત ભારતનો પ્રથમ નિમ્સ NIMZ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઝોન, પ્રથમ નિમ્સ જે છે એ ક્યાં બનાવવામાં આવેલો હતો? ક્યાં બનાવેલો હતો? બરાબર. તો ભારતનો પ્રથમ નિમ્સની આપણે વાત કરીએ, પહેલાં વાત કરીએ તો ભારતની અંદર ઘણા બધા નિમ્સ બનાવવાના છે. ફાઇનલ 13 જેટલા નિમ્સ જે છે એ બનાવી દીધા છે. અને આવી રીતે અલગ અલગ જેટલા 2011ની પોલિસી જે છે એના અંતર્ગત નિમ્સ બનાવવાના છે. નિમ્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આ એક રીતના એવા ઝોન હશે કે જ્યાં આ બધી વસ્તુ હશે. શરૂઆતમાં 3 નિમ્સ બનાવેલા હતા. 3 કઈ જગ્યાએ? તો કે આંધ્રપ્રદેશની અંદર, તેલંગાણાની અંદર અને ઓડિશાની અંદર. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશા. તો ભારતનો સૌથી પહેલો નિમ્સ ક્યાં બન્યો હતો? તો કે આંધ્રપ્રદેશની અંદર. ખ્યાલ આવ્યો? અને આગળ જતાં આવા બીજા 13 નિમ્સ બનાવવાના છે. સ્ટાર્ટઅપ વિશે એવું પૂછે છે કે સ્ટાર્ટઅપ માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? એન્જલ ઇન્વેસ્ટમેન્ટ, વેન્ચર કેપિટલ કે ક્રાઉડ ફંડિંગ? તો કે સ્ટાર્ટઅપ માટે આ બધી વસ્તુ જરૂરી છે. સ્ટાર્ટઅપ એટલે શું? તો પહેલાં તો સ્ટાર્ટઅપ એટલે એવું કહેવામાં આવે કે જે 7 વર્ષ કરતાં ઓછી કંપની હોય ને, 7 વર્ષ કરતાં જૂની કંપની હોય એને સ્ટાર્ટઅપ ગણવામાં આવે. બરાબર. સ્ટાર્ટઅપ એટલે હજી જે નવી કંપની શરૂ થઈ છે, પરંતુ એની અંદર પોટેન્શિયલ, એની અંદર સામર્થ્ય બહુ જોરદાર રહેલું છે કે એ ફટાફટ ગ્રોથ કરી શકશે. સ્ટાર્ટઅપનો મેઇન ઉદ્દેશ્ય એ થાય કે એ નવા આઈડિયા સાથે, નવા ઇનોવેશન સાથે, નવા વિચાર સાથે રજૂ કરેલી હોય. પહેલી વસ્તુ ઇનોવેશન એની અંદર જોવા મળે. બરાબર. બીજું, પહેલી વસ્તુ શું? ઇનોવેશન જોવા મળે. બીજી વસ્તુ કે એ સમાજની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમનું સમાધાન લઈ અને આવેલું હોય. પ્રોબ્લેમનું સમાધાન લઈ અને આવેલું હોય. ત્રીજી વસ્તુ ઇઝ ઓફ સિટીઝન, નાગરિકોની જે સુવિધા જે છે, નાગરિકોની સુવિધા એને સરળ બનાવવાનું કામ કરતું હોય. નાગરિકોની સુવિધાને સરળ બનાવવાનું કામ કરતું હોય અને એની અંદર પોટેન્શિયલ રહેલું હોય કે એ ફટાફટ ઝડપથી ગ્રોથ કરી અને $1 બિલિયન કંપની જે છે એ બની શકશે. આવા લક્ષણો જેની અંદર જોવા મળતા હોય એને સ્ટાર્ટઅપ કહેવાય. બરાબર. ફોર એક્ઝામ્પલ સમજીએ કે ફ્લિપકાર્ટ જ્યારે શરૂ થયું ત્યારે શું હતું? એ સ્ટાર્ટઅપ હતું. એમેઝોન શું હતું? શરૂ થયું ત્યારે સ્ટાર્ટઅપ હતું. વિચારો તો કે આની અંદર પોટેન્શિયલ હતું કે ખૂબ આગળ જઈ શકે. શું ઇઝ ઓફ સિટીઝન અને ઇનોવેશન નવી વસ્તુ હતી, ઇનોવેટિવ વસ્તુ હતી? તો કે આ નવી વસ્તુ હતી કે પહેલાં એવું કોઈ વિચાર, અને નાગરિકો માટે સુવિધા, સરળતા હતી? તો કે હા હતી. કેમ? કારણ કે ઘરે બેઠા જ બધી વસ્તુ મળી જતી હતી. ઘરે બેઠા નાગરિકો સામાન કે બહાર લેવા જવાનું, ઘરે બેઠા બધું મળી જાય. બરાબર. ઓલા અને ઉબર, બરાબર, એ પણ આ જ કોન્સેપ્ટ ઉપર ચાલે છે કે પહેલાં શું સમસ્યા થતી હતી કે રિક્ષાવાળા કાર્ટેલ બનાવી લે. આપણે બારે અજાણ્યા શહેરમાં ગયા હોય, બરાબર, તો આપણને રિક્ષા ભાડું આડું કહી દે, વધારે કહી દે, અથવા તો અમુક વાર રિક્ષા મળે ન મળે, એની કરતાં ઓલા ઉબર ફટાફટ મળી જાય. ખ્યાલ આવ્યો? ટૂંકમાં બધા
સ્ટાર્ટઅપની અંદર આ વસ્તુ જોવા મળશે. તો સ્ટાર્ટઅપ માટે એન્જલ ઇન્વેસ્ટરની જરૂર પડે. ક્રાઉડ ફંડિંગનો મતલબ શું થાય? ક્રાઉડ એટલે ટોળું, તો કે બધા લોકો ભેગા થઈ અને પૈસા ભેગા કરે અને આપે, એને કહેવાય ક્રાઉડ ફંડિંગ. છેલ્લા થોડા સમયથી તમને ખ્યાલ હશે કે અમુક વાર ક્રાઉડ ફંડિંગ થતું હોય. થોડા સમય પહેલાં, આઈ થિંક 1-2 વર્ષ પહેલાં, એક નાનો બાળક હતું. તો એ બાળકને ઓપરેશન કરવા માટે, એને કંઈક બીમારી હતી, તો એને ઓપરેશન કરવા માટે શું 16 કરોડની, એ બાળકનું નામ ખબર છે તમને? હા, બરાબર, 16 કરોડ કે એવા કંઈક પૈસાની જરૂર હતી. તો લોકોએ શું કર્યું? ક્રાઉડ ફંડિંગ કર્યું કે બધા પાસે પૈસા ઉઘરાવતા હતા ફરજિયાત, ઓનલાઈન ને ઓફલાઈન ને, રોડ ઉપર ઊભા રહી જતા હતા, બરાબર. તો આને શું કહેવાય? ક્રાઉડ ફંડિંગ કહેવાય. પછી વેન્ચર કેપિટલ. વેન્ચર કેપિટલનો મતલબ શું થાય? વેન્ચર કેપિટલ અને એન્જલ ઇન્વેસ્ટમેન્ટ એ બંને એક જ એવું જ છે, જે આપણે આગળ જતાં ડિટેલમાં સમજીશું. મતલબ કે કોઈ એક વ્યક્તિ, એન્જલ એટલે થાય ફરિશ્તા. એન્જલનો મતલબ શું થાય? ફરિશ્તા. કોઈ વ્યક્તિ ફરિશ્તા તરીકે આવી જાય અને એમ કહી દે કે હું તમારી કંપનીની અંદર રોકાણ કરીશ. કોઈ બહુ મોટો બિઝનેસમેન હોય, બરાબર, એ આવીને એમ કહી દે કે હું તમારી કંપનીમાં રોકાણ કરીશ. જેમ કે આપણે વાત કરીએ કે ફ્લિપકાર્ટ બની ત્યારે એકદમ નાની કંપની હતી. એમને ખાલી ચોપડા વેચવાથી ચાલુ કર્યું હતું. એમેઝોનનું એવું હતું, ખાલી એમને ચોપડા વેચવાથી ચાલુ કર્યું હતું. અત્યારે બધી વસ્તુ વેચે છે. તો ફ્લિપકાર્ટ છે, તો વોલમાર્ટ નામની બહુ મોટી કંપની આવી અને એને એમ કીધું કે હું તમારી અંદર રોકાણ કરીશ, વેન્ચર કેપિટલ આપીશ, બરાબર. તો એના કારણે ફાયદો થાય. તો આ બધી વસ્તુ સ્ટાર્ટઅપ માટે જરૂરી હોય. ખ્યાલ આવ્યો? એક્સપ્લેનેશનની અંદર જો એક શબ્દ આપેલો છે બૂટસ્ટ્રેપિંગ. બૂટસ્ટ્રેપિંગ અત્યંત મહત્વનો કીવર્ડ છે. પ્રશ્ન પૂછાઈ જશે કે બૂટસ્ટ્રેપિંગનો મતલબ શું થાય, અથવા બૂટસ્ટ્રેપિંગ કોની સાથે સંકળાયેલો છે? તો બૂટસ્ટ્રેપિંગ સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલો છે. બૂટસ્ટ્રેપિંગનો મતલબ થાય સેલ્ફ ફંડિંગ. સ્ટાર્ટઅપ જ્યારે નવું શરૂ થયું હોય ને, ત્યારે તો એ લોકો પોતાના ખુદના જ પૈસા નાખતા હોય. પોતાની પાસે જે મૂડી ભેગી કરી હોય એ નાખતા હોય, અથવા પોતાના માતા પિતાની, સગાવાલા પાસેથી, એ બધા પાસેથી પૈસા ઉઘરાઈને જે નાખતા હોય. તો આ બધી વસ્તુને શું કહેવાય? બૂટસ્ટ્રેપિંગ. પોતાના ખુદના પૈસા રોકવા, એને કહેવાય બૂટસ્ટ્રેપિંગ. પછી ક્રાઉડ ફંડિંગ, એ મેં તમને સમજાવી દીધું. એન્જલ ઇન્વેસ્ટમેન્ટ અને વેન્ચર કેપિટલની અંદર શું હોય? એમાં બિઝનેસમેન લોકો જે છે એ પૈસા રોકતા હોય, બરાબર. બિઝનેસ ઇન્ક્યુબેટર્સ, એક્સેલરેટર્સ, બેંક લોન્સ, આવી બધી વસ્તુ જે છે એ જરૂરી છે. ચલો, આ ઇન્ક્યુબેટર્સ એટલે શું? એની ઉપર મેં યુટ્યુબ ઉપર એક વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો, એટલે તમને થોડો આઈડિયા આવે. અને ન ખબર પડે તો હું તમને ફરીથી સમજાવી દઈશ. સ્ટાર્ટઅપ વાળો આ પ્રશ્ન સમજાઈ ગયો. સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ જે છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ, એની બાબતે સાચું કહેવાનું છે કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત SC, ST અને મહિલા આંતરપ્રિન્યોર લોકો હોય. મહિલા આંતરપ્રિન્યોર એટલે શું? તો કે ઉદ્યમી લોકો કે જે હિંમત ધરાવે છે, તાકાત ધરાવે છે ઉદ્યોગ કરવાની, ધંધો કરવાની. ઉદ્યોગ ધંધો કરવા માટે સૌથી પહેલી વસ્તુ જોઈએ તો એ કંઈ હિંમતની જરૂર હોય. કારણ કે સમજો કે પાણીપુરીની લારી નાખવી એ પણ એક આંતરપ્રિન્યોરનું જ કામ છે. એ પણ એક ઉદ્યોગ ધંધો કરવો એવું જ છે. ઘરે સાયકલ લઈ અને હાલી અને કંઈક વસ્તુ વેચવા જવી, જે કામ ફેરિયા કરતા હોય છે, તો આ પણ એક ઉદ્યમીનું જ કામ છે. આપણે આવું કામ ન કરી શકીએ મુખ્યત્વે. કેમ? કારણ કે લોકોને એવું લાગે કે મને તો શરમ લાગે ને હું આવું કામ કરું, હું આટલું ભણેલું છું, ઓલું છું ને પેલું છે, બરાબર. તો કે આંતરપ્રિન્યોર બનવા માટે પહેલી વસ્તુ જરૂરત શું છે? હિંમતની. તો પહેલું એવું કહે છે SC, ST અને વુમન આંતરપ્રિન્યોર, વુમન ઉદ્યમી લોકો, એવા લોકો કે જે ઉદ્યોગ ધંધો કરવાની હિંમત, સામર્થ્ય ધરાવે છે. એની અંદર આંતરપ્રિન્યોરશિપના ગુણને પ્રમોટ કરવા માટે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ લાવવામાં આવેલી છે, બરાબર. બિલકુલ સાચી વાત છે. મુખ્યત્વે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયા એ સાથે બોલવામાં આવતું હતું જ્યારે સ્કીમ ચાલુ થઈ ને ત્યારે, પણ બંને હકીકતમાં અલગ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે છે ને એ બધા માટે હતી, જ્યારે સ્ટેન્ડઅપ ઇન્ડિયા મુખ્યત્વે SC, ST અને વુમન માટે જ હતી, અને એ મુખ્યત્વે આંતરપ્રિન્યોર માટે હતી, જ્યારે ઓલી સ્ટાર્ટઅપ માટે હતી, બરાબર. બીજું, સીડબી દ્વારા જે છે એને લોન આપવામાં આવે છે, રીફાઇનાન્સ, સીડબી દ્વારા લોન આપવામાં આવે છે. તો એ વિધાન સાચું છે, બંને માટે છે. મુખ્યત્વે તમે શબ્દ યાદ રાખો. જો શરૂઆતના લેક્ચરમાં મેં કીધું હતું કે કીવર્ડ દ્વારા શબ્દને સમજી અને બહુ વધારે આગળ વધી શકીએ. સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો મતલબ શું થાય? ગુજરાતી શું થાય એનું? સ્ટેન્ડઅપનો મતલબ થાય ઊભા થવું. સ્ટેન્ડઅપનો મતલબ શું થાય? ઊભા થવું. અહીંયા આપેલું છે SC, ST અને વુમન. એને મેં તમને કીધેલું હતું કે આ લોકોને માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી માનવામાં આવે છે. માર્જિનલાઇઝ્ડ એટલે કે દબાયેલા, કૂચડાયેલા લોકો, માર્જિનલાઇઝ્ડ સીમાના લોકો, બરાબર.
એક સીમામાં ઘસડાયેલા લોકો, દબાયેલા કૂચડાયેલા લોકો. તો જે આ દબાયેલા લોકો જે છે એને ફરીથી ઊભા થવાનું છે, સ્ટેન્ડઅપ થવાનું છે, ફરીથી ઊભા થવાનો મોકો આપે છે, ફરીથી હિંમતથી ઊભા થઈ અને બોસ બનવાનો, લીડર બનવાનો, પોતાની ખુદની કંપની સ્થાપિત કરવાનો મોકો આપે છે. એટલે જ નામ રાખ્યું સ્ટેન્ડઅપ ઇન્ડિયા. ખ્યાલ આવ્યો? નામ અને આ બધે જે કોને કોને ટાર્ગેટ કરે છે એ બંને વચ્ચેનું લિંક સમજી થઈ ગયા. તો સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ જે છે એ આંતરપ્રિન્યોરશિપનો ગુણ વુમન SC/ST માટે કરેલી હતી, બરાબર. DFC ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ કે જે નાણાં મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત આવે છે એની આ સ્કીમ છે. DFC ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત આવે છે એની આ સ્કીમ છે. આનો મુખ્ય ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું છે? તો કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ જે છે એને બેંક લોન આપવાની ને એ બધું 10 લાખથી તે 1 કરોડ સુધીની લોન જે છે એ આપવાનું આનું કામ છે. SIDBI દ્વારા લોન આપવામાં આવે છે, SIDBI દ્વારા, બરાબર. અને આમાં ડિક્કીનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. ડિક્કી એટલે કે દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. દલિત લોકોની અંદર આંતરપ્રિન્યોરશિપના ગુણ ખીલવવા માટે, ઉદ્યોગ ધંધા માટે સહાય આપવા માટે ડિક્કી ચાલે છે, દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, બરાબર. તો આ બધા લોકો ભેગા થઈ અને લોન ને એવું બધું આપે છે. ખ્યાલ આવ્યો? હવે જો અહીંયા એક મહત્ત્વની વસ્તુ છે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ નાણાં મંત્રાલય છે. તો નાણાં મંત્રાલય નીચે એક ડિપાર્ટમેન્ટ કામ કરે છે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ. નાણાં મંત્રાલય જે છે ને એ અત્યંત મહત્ત્વનું, ખૂબ મોટું કામ છે, ખૂબ મોટું મંત્રાલય છે. હવે જે બહુ મોટું મંત્રાલય હોય ને તો એ મંત્રાલયની અંદર નીચે ઘણા બધા ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય, ઘણા બધા ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય. તો આ જે બધા ડિપાર્ટમેન્ટ જે છે એ તમને ખબર હોવી જોઈએ. બધાય મંત્રાલયના ન ખબર હોવી જોઈએ, પણ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના ખબર હોવી જોઈએ. તો એની ઉપર મેં એક અલગ વિડીયો બનાવેલો છે કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કેટલા ડિપાર્ટમેન્ટ છે. તો એ વિડીયો યુટ્યુબમાં છે, એ તમે જોઈ લેજો. અને જો ન ખબર પડે તો મને એના વિશે પૂછજો, બરાબર. કારણ કે મિનિસ્ટ્રી અંતર્ગત કેટલા ડિપાર્ટમેન્ટ છે જો એ ખબર હશે તો પણ ઘણી બધી વાર તુક્કો મારવામાં, એલિમિનેશનની અંદર ફાયદો થશે. અને બીજું બેટર અન્ડરસ્ટેન્ડિંગ, સારી રીતે સમજણ માટે પણ એ વસ્તુ તમને ફાયદો કરાવડાવશે. આગળનો પ્રશ્ન છે મુદ્રા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના. મુદ્રા યોજના શું છે એ આપણે જોઈએ. મુદ્રા યોજનાનો સૌથી પહેલો જો ફાયદો હોય ને, સૌથી પહેલો ફાયદો તો એ છે કે વિધાઉટ કોલેટરલ. વિધાઉટ કોલેટરલ. કોલેટરલનો મતલબ શું થાય? કોલેટરલને કહેવાય ગીરવે. કંઈ પણ વસ્તુ ગીરવે મૂક્યા વગર જે છે એ લોન આપે છે. જે લોકો ઉદ્યોગ ધંધો કરવા માંગે છે, આંતરપ્રિન્યોર બનવા માંગે છે, મુખ્યત્વે જો અહીંયા તમે મહત્ત્વની વસ્તુ સમજો. મેઇન વાંધો શું છે? બેંક જે છે એ કેવા લોકોને લોન આપે એ ખ્યાલ છે તમને? બરાબર. બેંક મુખ્યત્વે એવા લોકોને લોન આપે કે જે લોન પાછી ભરી શકવા માટે સક્ષમ છે, બરાબર. જે લોન પાછી ભરી શકવા માટે સક્ષમ છે. મુકેશ અંબાણીને બેંક આરામથી લોન આપી દેશે, ગૌતમ અદાણીને આરામથી લોન આપી દેશે, ટાટાને આરામથી લોન આપી દેશે, બરાબર. એક વાક્ય એવું પણ કહેવામાં આવે છે કે બેંક મુખ્યત્વે એવા લોકોને લોન આપે છે જેને હકીકતમાં લોનની જરૂર જ નથી. જેને હકીકતમાં લોનની જરૂર જ નથી. અત્યારે હું જે બિઝનેસમેન, ઇન્ડસ્ટ્રીયલિસ્ટના નામ બોલ્યો એ લોકોને બેંક આરામથી, સરળતાથી લોન આપે છે. જે હકીકતમાં એમને જરૂર જ નથી, એમની ખુદની પાસે જ પૈસા એટલા છે કે એને લોનની જરૂર નથી. પણ તેમ છતાં પણ એ લોકો શું કરશે? પોતાના ખુદના રોકડા પૈસા નહીં વાપરે, બેંકની લોનના પૈસા વાપરશે. કેમ? કારણ કે એમની પાસે મગજ છે એટલે. બીજી વાત કરીએ. જ્યારે હકીકતમાં જે લોકોને જરૂર છે, કેવા લોકોને? કે જે સ્ટ્રગલર લોકો છે, કે જે અત્યારે સાહસ કરી રહ્યા છે, નવો ઉદ્યોગ ધંધો ચાલુ કર્યો છે, બરાબર, અને પૈસા નથી, જેમની પાસે આઈડિયા છે, ઇનોવેશન છે, આવા લોકોને બેંક લોન નહીં આપે. આવા લોકોને બેંક શું કહેશે કે તમારો ઉદ્યોગ ધંધો ચાલશે તે એની શું ગેરંટી? 1 મહિનામાં તમે બધું બંધ કરી અને જતા રહ્યા તો શું? બધું વેચીને જતા રહ્યા તો શું? લોન બૂચ મારીને જતા રહ્યા તો શું? સ્ટ્રગલર લોકોને લોન આપવામાં બેંક હંમેશા શું કરશે? બેંક હંમેશા જે છે એ ના પાડશે. મતલબ એક શબ્દ છે ગુજરાતીમાં, અત્યારે મને યાદ આવતો નથી, ઇન શોર્ટ, કે ના ખુશી દાખવશે, કે આપવામાં આનાકાની કરશે. લોન આપવામાં શું કરશે? આનાકાની કરશે. ખ્યાલ આવ્યો પહેલાં આટલી વસ્તુ? પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં આપણને એવું લાગે કે બેંકવાળા કચરો કહેવાય, એવા લોકોને લોન નથી આપતા, કે બેંકવાળાએ લોન આપી દેવી જોઈએ આમ તેમ, બરાબર. પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એવું લાગે. પણ થોડા દિવસ પહેલાં મેં તમને કીધેલું હતું કે તમે કોઈ પણ પક્ષ રજૂ કરો એની પાછળ કંઈક લોજિક, રેશનલ દિમાગ હોવું જોઈએ, કંઈક આઈડિયા હોવો જોઈએ. એમને એમ હવામાં કાલ્પનિક વાત નથી કરવાની. બેંકવાળા મેં તમને શું કીધું? એવા લોકોને લોન આપે કે જે લોન ભરવા માટે સક્ષમ છે, લોન ભરી શકે, જેનો સિબિલ સ્કોર સારો છે, એવાને જ આપે, બીજા કોઈને આપતા નથી. ટાટા, બિરલા, અંબાણીને એ બધાને લોન આપે.
એક વાક્ય બેંક વિશે નેગેટિવ રીતે કઈ, બરાબર, કે માર્કેટમાં જે વસ્તુ જોવા મળતી હોય એ અને ગવર્મેન્ટ જે વાદા કરે એ બંનેની અંદર હાથી ઘોડાનો ફેર હોય છે, ઘણો બધો તફાવત જોવા મળતો હોય છે, બરાબર. અહીંયા હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું અત્યંત મહત્ત્વનું. એ તમે યુટ્યુબ ઉપર જોયેલું હશે, યુટ્યુબ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને અત્યારે ઘણા બધા બિઝનેસ લોકો કે બિઝનેસ કઈ રીતે ચાલુ કરો ને એની ઉપર લોકો લેક્ચર આપતા હોય. મેં થોડા દિવસ પહેલાં એક રીલ્સ જોઈ હતી. એ રીલ્સમાં હકીકતમાં એ બિઝનેસ આઈડિયા આપતો હતો, બરાબર, પણ એ કોમેડી રીલ જેવી લાગતી હતી, કોમેડી જેવી, કે તમારા મિત્રએ શું કરવાનું હતું કે નાળિયેરની એક કંપની ચાલુ કરી દેવાની, બરાબર, કે નાળિયેર લઈ લેવાનું, નાળિયેર ફોલી નાખવાના, નાળિયેરની ચીર કરી નાખવાની અને આ રેલવે સ્ટેશન ઉપર અને બસ સ્ટેન્ડ ઉપર ને આ બધે જે છે એ 10-10 રૂપિયાની એક ચીર એવી રીતે નાળિયેરના ટુકડા જે છે એ વેચવા જવાનું. આવો એ બિઝનેસ આઈડિયા આપતો હતો, આ પ્રકારનો એ બિઝનેસ આઈડિયા આપતો હતો, બરાબર. અને કે તમે આવી રીતે કરો તો કે તમે કે મહિનાની અંદર 2 લાખ રૂપિયા કમાઈ લેવો ને એક નાળિયેરનો ટુકડો જે છે એ 10 રૂપિયામાં વેચો, તો કે આવા 100 ટુકડા વેચો તો કે 1000 રૂપિયા મળી જાય. ટૂંકમાં આવી બધી કાલ્પનિક વાતો ચાલતી હતી. ઇન શોર્ટ હું તમને શું કહેવા માગું છું? હું તમને એ કહેવા માગું છું કે હકીકતમાં જે આપણને દેખાડવામાં આવે છે સરકાર દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, ન્યૂઝ મીડિયા દ્વારા, પ્રિન્ટ મીડિયા દ્વારા, અને જે શબ્દો જે વસ્તુ દેખાડવામાં આવે છે એ વસ્તુ અને માર્કેટની અંદર જે રિયાલિટી જે છે એ બંને એકદમ અલગ છે. એ બંને એકદમ અલગ છે. એ બંનેની અંદર કોઈ તાલમેલ છે નહીં. યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર જે લોકો બિઝનેસ આઈડિયા આપે છે એ લોકોએ ખુદે ક્યારેય બિઝનેસ નથી કર્યો. એ લોકોને ખુદને માર્કેટની નથી ખબર કે માર્કેટ કસ્ટમર બિહેવિયર શું છે, માર્કેટ બિહેવિયર શું છે, કઈ વસ્તુ રિસર્ચ કરવાની હોય, કઈ વસ્તુનો સર્વે કરવાનો હોય, બરાબર. એ લોકોએ ખુદે ક્યારેય બિઝનેસ નથી કરેલો. અને એ લોકો તો લોકો આ ભલે ને નીચે કમેન્ટ ખરાબ આવતી હોય, ભલે ને એના નેગેટિવ રિવ્યૂ આવતા હોય, પણ લોકો જોવાના છે એટલે એમને તો એનું રેવન્યુ મળી જ જવાનું છે. ખ્યાલ આવ્યો? જ્યારે એની સામે મેં એક બીજો વિડીયો જોયો હતો જે મને એક રીતે ખૂબ સારો લાગ્યો, કે તમારે જો માર્કેટને સમજવું હોય તો તમારે શું કરવું પડે. કોઈ પણ દરેક ફિલ્ડની અંદર આ લાગુ પડે છે. તમારે વધુ અને વધુ લોકોના કોન્ટેક્ટમાં આવવું જોઈએ. તમે જેટલા વધુ લોકોને સમજશો, એના કોન્ટેક્ટમાં આવશો ને, એટલું તમે વધારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. બીજી વસ્તુ, તમારે વધુ અને વધુ નવી જગ્યાએ જવું જોઈએ. નવી પબ્લિક ઓફિસ, પબ્લિક બિલ્ડિંગની અંદર જવું જોઈએ. હું તો એવું કહું છું કે તમે સરકારી ડિપાર્ટમેન્ટની અંદર આવવા માંગો છો તો જ્યારે તમારે કંઈ કામ ન હોય, એવું લાગે કે કંટાળો આવે છે, કાંઈ નથી થતું, એવા કેસની અંદર તમે કોઈ પણ સરકારી ઓફિસની અંદર જતા રહો. એ સરકારી ઓફિસની અંદર કયા ડિપાર્ટમેન્ટ છે, કોઈ પણ કચેરી જતા રહો, કોઈ પણ જે ચેમ્બર હોય એની અંદર જતા રહો, ટીડીઓની ચેમ્બરની અંદર, ડીડીઓની ચેમ્બરની અંદર, એ બધાની અંદર જતા રહો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર, કલેક્ટર ઓફિસ, માહિતી ખાતું, આ બધાની અંદર જતા રહો. ત્યાં શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, એ બધું જુઓ. આ બધાથી તમને એક પ્રેક્ટિકલ એપ્રોચ મળશે. પ્રેક્ટિકલ એપ્રોચ કે કઈ વસ્તુ કેવી રીતે ચાલે છે એ તમને ફાયદો થશે. બીજી વસ્તુ, આના કારણે તમને નોકરીમાં આવશો ને પછી પણ ફાયદો થશે. પછી પણ તમે બધી વસ્તુ જે છે એ બેટર અન્ડરસ્ટેન્ડ કરી શકશો. અત્યારે આપણને એ ન ખબર હોય કે તાલુકા પંચાયત કચેરી જે છે એની અંદર કેટલી કચેરી કામ કરતી હોય. તાલુકા પંચાયત એક બહુ મોટી કચેરી છે, એની અંદર બીજી નાની કેટલી કચેરી, નાની ચેમ્બર જે છે કામ કરતી હોય. મામલતદાર ઓફિસ છે, મામલતદાર ઓફિસની અંદર કેટલા ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય એ આપણને ન ખબર હોય, બરાબર. અને એવું આમે ભણાવવામાં ન આવે. અને જ્યારે તમે નોકરીમાં જાઓ તો તમને એમ લાગે તમને એ નથી ખબર કે આ મામલતદારની અંદર, જેમ કે મેં તમને કીધું કે પુરવઠા શાખા આવે, આ ઉપરાંત જે મધ્યાહન ભોજન શાખા આવે, તાલુકા પંચાયત કચેરીની વાત કરીએ, બરાબર, તો એમાં MG નરેગા શાખા આવે. પછી વાત કરીએ કે SBM સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની શાખા આવે, બાંધકામ શાખા આવે, હિસાબી શાખા આવે. તો આવી ઘણી બધી શાખા આવે. મને આ બધી કેમ ખબર? કારણ કે હું બધે ગયેલો છું. તો ઇન શોર્ટ, આવી બધી જગ્યાએ જતું રહેવું જરૂરી છે. સરકાર દ્વારા, ન્યૂઝ મીડિયા દ્વારા, આ બધા દ્વારા જે કહેવામાં આવતું હોય એ બધું અલગ હોય. ઓરિજિનલ માર્કેટ રિયાલિટી અલગ હોય. જેટલું તમે માર્કેટને નજીકથી, લોકોથી જાણશો, એ જ સૌથી વધારે, મારા મતે એ જ સૌથી વધુ જે છે એ જ સાચું નોલેજ છે. બુકમાંથી, પુસ્તકમાંથી ગમે એટલું વાંચી લેશો, એ એટલું બધું કામ આવશે નહીં. હા, પણ એક્સપર્ટ વ્યક્તિ કોણ છે? એક્સપર્ટ વ્યક્તિ એ છે કે જેની પાસે બુકનું નોલેજ પણ છે અને જેની પાસે માર્કેટનું નોલેજ પણ છે. એ પોતાના ફિલ્ડની અંદર, પોતાની નોકરીની અંદર, ધંધાની અંદર જે છે એ હંમેશા આગળ રહે છે. હું તમને બીજું એક લાઈવ એક્ઝામ્પલ આપું. ઘણી બધી ઓફિસની અંદર, ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર મેં એવા લોકો પણ જોયા છે કે જે ખાલી પટ્ટાવાળાનું કામ કરે છે. પટ્ટાવાળાનું કામ કરે છે, પણ તેમ છતાં પણ મોટા સાહેબો જે રહ્યા ને, મામલતદાર કે કલેક્ટર કે આ બધા લોકોએ એની મદદની જરૂર પડે. કેમ? કારણ કે થાય કેવું કે આ બધા લોકો પહેલાં તો નવી ભરતીના આવેલા હોય. જે સિનિયર હોય એની વાત નથી કરતો, જે નવા આવ્યા હોય એની વાત કરું છું. તો નવી ભરતીના આવેલા હોય તો પહેલાં તો એ બહારથી આવેલા હોય, એ લોકલ હોય નહીં.
કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં એમને મૂકેલા હોય તો એ ઓફિસર ત્યાંના લોકલ હોય નહીં, પણ પટ્ટાવાળો ત્યાંનો લોકલ હોય. પટ્ટાવાળો ત્યાં 10, 15, 20 વર્ષથી નોકરી કરતો હોય. એને ખબર હોય કે કયું રેકર્ડ ક્યાં છે, કયા રેકર્ડનો શું ઉપયોગ છે. બરાબર, આપણે જે કહીએ ને કે કોઠા સૂઝ કે કોઠા સૂઝ, તો એની અંદર એ પ્રકારની કોઠા સૂઝ આવી ગઈ હોય. આ પ્રકારની કોઠા સૂઝ આપણને ક્યાંથી મળે? તો કે જ્યારે તમે રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરેલો હોય, જ્યારે તમે માર્કેટની અંદર આવી બધી જગ્યાએ ગયેલા હોય ત્યારે. બીજું એક્ઝામ્પલ આપું કે આ જે બિઝનેસવાળું હતું એની અંદર એના જ સંબંધિત આપું કે દિલ્હીની અંદર તમે જાઓ, દિલ્હીની અંદર ઘણી બધી મોટી મોટી માર્કેટ આવેલી છે, ઘણી બધી માર્કેટ. મેં તમને કીધું કે ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર કહે કે તમે આ ઉદ્યોગ ચાલુ કરી દો ને આ ધંધો ચાલુ કરી દો. એ બધા મેં કીધું કે એ બધા લોકોએ ખુદે ક્યારેય બિઝનેસ નથી ચાલુ કરેલો. એ લોકોને ખુદને ખબર નથી કે કઈ રીતે આ બધું ચાલે. એની બદલે પ્રેક્ટિકલ એપ્રોચ શું હોવો જોઈએ. ઘણી બધી માર્કેટ છે, એવી માર્કેટ છે કે જેના બારામાં આપણને ખબર જ નથી. જેમ કે દિલ્હીની અંદર સરોજિની નગર આવેલું છે, સદર નગર આવેલું છે, સદર માર્કેટ આવેલું છે, ચાંદની ચોક આવેલું છે. આ બધી જગ્યાએ તમે જાઓ અને ફરો ને તો તમને ખ્યાલ આવે કે ઘણા બધા એવા બિઝનેસ આઈડિયાઝ છે કે જે આપણે ચાલુ કરીએ ને તો બહુ સારી રીતે ચાલે એવા છે. અને આ બધા કેવા છે? ટ્રેડિશનલ. ચલો અહીં હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. મારો એક ફ્રેન્ડ છે, એણે હમણાં ત્યાં બિઝનેસ ચાલુ કરેલો છે. એટલે તમને ખ્યાલ હશે કે આ આર્ટિફેક્ટ્સ આવતા હોય, પ્લાસ્ટિકના ફૂલ ને એવું બધું આવતા હોય, બુકે ને એ બધું આવતું હોય. પ્લાસ્ટિકના ફૂલ, જે આ ફ્લાવર પોટ આપણે જેને કહીએ ડેકોરેશનમાં, ફ્લાવર પોટ ગુજરાતીમાં શું કહેવાય એને? કુંજો ને એ બધું. બરાબર, પ્લાસ્ટિકનું બધું આવતું હોય, પ્લાસ્ટિકનું. ચલો માની લો કે એક પ્લાસ્ટિકનું કુંડું છે, પ્લાસ્ટિકનું કુંડું છે અને એની ઉપર અંદર એક ફૂલ છે. બરાબર, અને આજુબાજુમાં થોડા ઘણા ઝાડવા અને પાંદડા ને એ બધું મૂકેલું છે. બધું જ પ્લાસ્ટિકનું છે. આ એક તમે માર્કેટની અંદર લેવા જાઓ તો કેટલા રૂપિયાનું મળતું હશે? અંદાજ મારીને કહો તો તમે. બરાબર, કે દુકાનમાં 100-200 ની આજુબાજુ વેચતા હોય. બરાબર, એકદમ સાદામાં સાદું છે. બરાબર, 100-200માં વેચતું હોય. હવે હું તમને મોસ્ટ ટાઈમપી વસ્તુ કહું. દુકાનવાળા 100-200 ની આજુબાજુમાં વેચતો હોય, પણ હું તમને મોસ્ટ ટાઈમપી, તમને શું લાગે એની પડતર કિંમત કેટલી હશે? એની કોસ્ટ પ્રાઇસ કેટલી હશે? એ જે આખું કુંડું મેં તમને જે ડિસ્ક્રાઇબ કર્યું એ બનતા કેટલી વાર લાગતી હશે? એ બનવા પાછળ કેટલો ખર્ચો થતો હશે? તમે વિચારીને કહી શકો. 100 રૂપિયાનું વેચે છે કોઈ વ્યક્તિ. બરાબર, 100 રૂપિયાનું દુકાનમાં વેચે છે તો એ બનવા પાછળ કેટલો ખર્ચો થતો હોય? એ બનવા પાછળ 10 રૂપિયા કરતાં પણ ઓછો ખર્ચો થતો હોય. 10 રૂપિયા પણ ઓછો, 10 રૂપિયા કરતાં પણ ઓછો. કેમ? કારણ કે આ બધું જે રો મટીરિયલ રહ્યું ને એ કિલોના ભાવે મળતું હોય, કિલોના ભાવે. જે મેં તમને આ બધી જે સદર બજાર ને ચાંદની ચોક ને દિલ્હીની અંદર આ બધી જે બજાર કીધી, મુંબઈની અંદર ફેશન સ્ટ્રીટ ને આવી બધી વસ્તુ આવેલી છે, કપડાની બજાર ને આવું બધું જે આવેલું છે, તો ત્યાં આ બધું જે રો મટીરિયલ જે છે ને એ કિલોના ભાવે મળે. પાંદડા હોય. બરાબર, તો એ પાંદડા 1 કિલોના કંઈક 5 રૂપિયા 10 રૂપિયા એ રીતના હોય. ફૂલ હોય તો દરેક ફૂલ જે છે એના અમુક પ્રકારના કિલોના ભાવે બધું મળતું હોય. તો મતલબ કે આ આખું જે ફ્લાવર પોટ જે છે ને એ 10 રૂપિયાની અંદર તૈયાર થઈ જતું હોય. અને મોટા જે અમુક કોર્પોરેટ હાઉસીસ જે છે એ તો પોતાના ડેકોરેશનની અંદર બહુ 2,000, 5,000, 10,000 જે છે એ આવી ડિઝાઇન, આવા આર્ટિફેક્ટ્સ ને એવું બધું લગાવતો હોય છે, જે પાંદડા ને ફૂલ ને આ ફ્લાવર પોટ ને એ બધું. તો એ બધા વધીને 20, 25, 50 રૂપિયાની અંદર તૈયાર થઈ જતા હોય. કારણ કે એનું રો મટીરિયલ, પ્લાસ્ટિકનું જે રો મટીરિયલ જે છે એ ચાઇનાથી આવતું હોય અને એ એટલું કોઈ મોંઘું હોતું જ નથી. ઇન શોર્ટ મારું કહેવાનું ખાલી એટલું થાય છે કે આપણે જે બુકની અંદર વાંચતા હોઈએ, સરકાર જે પોલિસી ને એ બધું કહેતા હોય કે મુદ્રા યોજના કહી છે, મુદ્રા યોજના શું કહે છે કે ફટાફટ તમને લોન મળી જાય, સિંગલ વિન્ડો ક્લિયરન્સને, પણ એવું જરૂરી નથી. માર્કેટ એકદમ જ અલગ હોય. એક મેં તમને મહત્વનો વસ્તુ કીધું કે where there is power there is corruption, where there is person there is corruption. કે મુદ્રા યોજનામાં સરકાર ભલે એમ કહી દીધી હોય કે તાત્કાલિક લોન મળી જશે, પણ એવું હોય નહીં. બેંકની અંદર તમે જાઓ તો અહીંયા બેંકના વ્યક્તિ સાથે વહીવટ કરવો પડતો હોય, કરપ્શન, પૈસા, લાંચ, ઓલું પેલું એ બધું આપવું પડતું હોય. તો આ બધી વસ્તુ કીધેલી ન હોય. આ બધી વસ્તુ તમે ક્યારે સમજી શકો? જ્યારે તમે પ્રેક્ટિકલ બનો, આગળ જઈ અને માર્કેટને સમજતા હોય ત્યારે. ઇન શોર્ટ હું ખાલી એટલું કહેવા માંગીશ કે માર્કેટને તમે સમજો. જ્યારે પણ ટાઈમ મળે, જેટલા વધુ લોકોના તમે કોન્ટેક્ટમાં આવશો ને એટલો તમને ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ તમે માની લો કે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર, કોઈ પણ નોકરીની અંદર તમે જતા રહ્યા તો તમારી પાસે અલગ અલગ ઘણા બધા લોકો આવશે, ઘણી બધી સમસ્યાઓ લઈને આવશે. તમને એમ જ લાગશે કે આ વ્યક્તિ સાચું જ બોલે છે શરૂઆતમાં, પણ જો તમે માર્કેટનું રિસર્ચ કરેલું હશે, એક્સપિરિયન્સ હશે, કોઠા સૂજ હશે, તો તમારા ઓફિસની અંદર એ પહેલો પગ મૂકશે ને યાદ તમને ખબર પડી જશે કે આ વ્યક્તિ જેન્યુઅન છે, સાચો છે કે ખોટો છે. બરાબર, ચલો આપણે પાછા આપણા ટોપિક ઉપર આવી જઈએ. તો હું તમને બેંકનો પર્સપેક્ટિવ સમજાવતો હતો. બેંક વિશે એવું કહેવામાં આવે છે કે બેંક હકીકતમાં એવા લોકોને લોન આપે છે કે જેને હકીકતમાં લોનની જરૂર જ નથી. આપણે અત્યારે આ દ્રષ્ટિએ જોઈએ તો આપણને એવું લાગે કે હા સાચી વાત છે, બેંક તો કચરો છે, કરપ્શન કરે છે ને ઓલું પેલું. બરાબર,
પણ હવે તમે વિચારો, તમે ખુદ બેંકના કર્મચારી છો. આને આપણે બીજા પર્સપેક્ટિવથી વિચારીએ. તમે ખુદ બેંકના કર્મચારી છો, તમારી પાસે કોઈ પણ કાગળને એવું બધું આવેલું છે, બરાબર? તો તમે ખુદ પણ વિચારશો જ ને કે જો તમે લોન અપ્રૂવ કરશો તો તમે ખુદ તે વિચારશો ને કે જો સામેવાળો વ્યક્તિ જે છે એનો ઉદ્યોગ ધંધો ચાલુ કરેલો છે, પણ ચાલે ન ચાલે એની તો કોઈ ગેરંટી નથી. જો એ લોન નહીં ભરે તો રિસ્પોન્સિબિલિટી, એકાઉન્ટેબિલિટી, જવાબદારી કોની ફિટ થશે? જવાબદારી તમારી ફિટ થશે. દરેક સરકારી કર્મચારી કોઈ પણ જગ્યાએ સહી કરે તો એ બંધાતો હોય છે. તો કોઈ વ્યક્તિ આવી રીતે શું લેવા પોતાની જવાબદારી ફિટ કરશે? એ એવું જ વિચાર છે ને કે આની કરતાં આને લોન આપી, એની કરતાં હાલો ને હું જે મોટા ઉદ્યોગ જગત જે છે એને જ લોન આપું. ઇનફેક્ટ સિક્યોરિટી તો રહેશે. આની કરતાં જે સેલરીડ પર્સન જે છે એને લોન આપું, હોમ લોન આપું, કાર લોન આપું. સમજાણું તમને? આપણે પહેલો એક ડાયલોગ નેગેટિવ રીતે કહેવામાં આવે છે કે બેંક હકીકતમાં એવા લોકોને જ લોન આપે છે કે જેને હકીકતમાં લોનની જરૂર નથી, કે મોટા મોટા ઉદ્યોગપતિઓને ને બધાને. નેગેટિવ રીતે આ વાત બિલકુલ સાચી છે. તો આપણે એના સમર્થનમાં દલીલ આપી દીધી. પણ એવું જરૂરી નથી કે આપણે એ જ કે કરવાનું છે. શું બધા જ કરપ્ટ લોકો છે? શું એક પણ સારો વ્યક્તિ હશે જ નહીં? એક પણ ઈમાનદાર વ્યક્તિ હશે જ નહીં? એકાદા અમુક પર્સન્ટેજ લોકો તો પોતાનું કામ કરતા જ હશે. પણ તમે હવે બેંકના કર્મચારી તરીકે વિચારો. તમે માની લો કે તમે ખુદ નોકરી કરો છો બેંકમાં અને તમારી પાસે આવી એક ફાઇલ આવી, તો તમે ખુદ પણ એ તો વિચારશો જ તે ને કે જો આ લોન નહીં ભરે તો બેંકને નુકસાન થશે જ તે. ખ્યાલ આવ્યો કે ઓરિજિનલી માર્કેટની અંદર બધી વસ્તુ કઈ રીતે ચાલતી હોય છે. એટલા માટે એ લોકોને તો જ્યાં સેફ લાગતું હશે એને જ તો લોન આપશે ને, બરાબર? ચલો હવે આપણે પાછા અહીંયા આવી જઈએ મુદ્રા યોજનાની અંદર. તો કે મુદ્રા યોજના જે છે એના અંતર્ગત કોને લોન આપવામાં આવે છે? જવાબ શું આવશે, કહી શકશો તમે? તો મુદ્રા યોજના અંતર્ગત સ્મોલ એન્ટરપ્રિન્યોર, નાના ઉદ્યમી લોકો જે છે એમને ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમથી લોન આપવામાં આવે છે, એટલે કે બેંક થકી લોન આપવામાં આવે છે. મુદ્રા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમારી પાસે કોઈ કોલેટરલ, કઈ વસ્તુ ગીરવે મૂકવામાં નથી આવતી. તમારી પાસે ઉદ્યોગનો કોઈ એક્સપિરિયન્સ પણ માંગવામાં નથી આવતો. અમુક લોન એવી હોય કે જેમાં તમને એમ કહે કે તમે કેટલા વર્ષથી ઉદ્યોગ ધંધો કરો છો, તો આમાં એવું પણ કંઈ માંગવામાં નથી આવતું. એટલે આ એક રીતે સારામાં સારી યોજના છે. મુદ્રા યોજનાની અંદર વાત કરીએ આપણે તો 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. 10 લાખ સુધીની 2015માં આ સ્કીમ જે છે એ રજૂ કરેલી હતી. અને મુદ્રા યોજના અંતર્ગત ટોટલ 3 પ્રકારની યોજના છે. 3. એક શિશુ લોન, એક કિશોર લોન અને એક તરુણ લોન. શિશુ લોન અંતર્ગત 50,000 સુધીની લોન આપવામાં આવે છે. કિશોરની અંદર 50,000થી લઈને તો 5 લાખ સુધીની લોન આપવામાં આવે છે. અને તરુણની અંદર 5 લાખથી લઈને તો 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. બધી જ વસ્તુ વિધાનમાં પૂછાઈ જશે. મુદ્રા યોજના અંતર્ગત મેક્સિમમ લોન 20 લાખની આપવામાં આવે છે, બરાબર? વિધાન ખોટું પડશે કારણ કે મેક્સિમમ લોન 10 લાખની છે. પછી અથવા તો આ કોષ્ટકમાં પૂછી લેશે શિશુ, કિશોર અને તરુણ. તો શિશુમાં 50,000, કિશોરમાં 50,000થી 5 લાખ અને તરુણમાં 5 લાખથી 10 લાખ. બરાબર? ખ્યાલ આવડશે? આગળનો પ્રશ્ન QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અંતર્ગત છે. ક્વોલિટી એટલે કે ગુણવત્તા. દરેક વસ્તુ જે છે એની અમુક પ્રકારની ક્વોલિટી જળવાઈ રહેલી હોવી જરૂરી છે. તો એની માટે ભારત લેવલનું, એપેક્સ લેવલનું, સર્વોચ્ચ લેવલનું, પ્રીમિયમ લેવલનું ઇન્સ્ટિટ્યુશન કયું છે? QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, કે જે દરેક વસ્તુની ક્વોલિટી ચકાસવાનું ને એ બધાનું કામ કરે. તો એવું કહે છે કે QCI જે છે એ ભારત સરકાર અને ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એ બંનેએ ભેગા થઈ અને જોઈન્ટલી આ સાહસ કરેલું છે. બંનેએ ભેગા થઈ અને બનાવેલું છે. બીજું એમ કહે છે કે QCIના જે ચેરમેન જે છે એ વડાપ્રધાન દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને એની નિમણૂક ઇન્ડસ્ટ્રી દ્વારા જે છે એ એની ભલામણ કરવામાં આવે છે. ઇન શોર્ટ, વડાપ્રધાન જે છે એની નિમણૂક કરે છે. તો શું છે શું નથી એ બધું આપણે વાત કરીએ. QCI, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા 1997માં બનાવવામાં આવી હતી. પાયોનિયરિંગ એક્સપેરિમેન્ટ. પાયોનિયરિંગ સર્વોચ્ચ લેવલનું ઓર્ગેનાઇઝેશન, સંગઠન હતું કે જે ક્વોલિટી અંતર્ગત કામ કરે છે, ક્વોલિટી ચકાસવાનું ને એ બધાનું કામ કરે છે. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી સાથે પાર્ટનરશિપ દ્વારા બનાવવામાં આવેલું છે. ઓટોનોમસ સંસ્થા છે. એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ આવેલું છે. DPIIT અંતર્ગત કામ કરે છે. DPIIT શું છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, કે જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. 38 જેટલા સભ્યો હોય છે. ચેરમેનની નિમણૂક જે છે એ વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે, બરાબર? તો હકીકતમાં શું થશે કે બંને વિધાન સાચા પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? અમુક વસ્તુની જે ગુણવત્તાનું ને એ બધું જે ચકાસવાનું એની માટે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કામ કરે છે. ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ 1929 આ શું છે?
આ ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટનું નામ તમે હિસ્ટ્રી ઇતિહાસના પન્નામાં ક્યાંય સાંભળેલું છે? ચલો, ભગતસિંહે તમને ખ્યાલ હશે કે બોમ્બ ફેંકેલો હતો એસેમ્બલીમાં, આવું સાંભળેલું છે? ભગતસિંહે એસેમ્બલીની અંદર બોમ્બ ફેંકેલો, એ શેની માટે? તો કે ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ અને પબ્લિક સેફ્ટી એક્ટ એની વિરુદ્ધમાં એનો વિરોધ દર્શાવવા માટે તો બોમ્બ ફેંકેલો હતો, બરાબર? આ બિલ હતું એ ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ, પબ્લિક સેફ્ટી એક્ટ, આ બધા એક્ટ હતા એની વિરુદ્ધમાં ફેંકેલો હતો. તો કે આ ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ એ કોની સાથે સંબંધિત છે? શબ્દ ઉપરથી સમજવાનું. ટ્રેડ એટલે વેપાર, ડિસ્પ્યુટ એટલે ડખા, સમસ્યા, કોન્ફ્લિક્ટ, સમસ્યા, જે આપસમાં જે ડખા ચાલતા હોય એ, બરાબર? વાંધો. 1929માં બિલ આવેલું હતું. શું હતું હું તમને કહી દઉં. 1929ના સમયમાં કેવું થતું હતું કે ફેક્ટરી જે હતી ને, ફેક્ટરી એની અંદર લેબર મજૂર કામ કરતા હતા, પરંતુ મજૂરો જે છે ને એ અમુક વાર માલિકોની વિરુદ્ધમાં હડતાલ પાડતા હતા. એમ કહેતા હતા કે પગાર વધારો, બોનસ આપો, પ્લેગ આવી ગયો છે તો એના કારણે જે છે એ ઘણું બધું નુકસાન થયું છે તો એની ભરપાઈ માટે કંઈક કરો, કામના કલાક જે છે એ નક્કી કરો, 8 કલાક કે 10 કલાક એવું. તો મતલબ કે આવા સંગઠનો, મજદૂર સંગઠનો એ પોતાની માંગણી રજૂ કરતા હતા. કોની સામે? ફેક્ટરીના માલિકો સામે. ઇન શોર્ટ, લેબર અને ફેક્ટરી ઓનર એની વચ્ચે ડિસ્પ્યુટ, સમસ્યા જોવા મળતી હતી, આવું કહી શકાય? તો કે હા, આ બંનેની વચ્ચે ડખા, ડિસ્પ્યુટ, સમસ્યા જોવા મળતી હતી. તો આ સમસ્યાના સમાધાન માટે આવી બધી વસ્તુ લાવવામાં આવેલી. ઘણી બધી વાર આ લેબર ઓર્ગેનાઇઝેશન શું કરતા હતા? હડતાલ પાડી દે, સ્ટ્રાઇક કરી નાખે. હવે જો હડતાલને આવું બધું કરે તો શું થાય? માલિકને ઘણું બધું નુકસાન થાય. માની લો કે 5 દિવસની હડતાલ પાડી દીધી તો એટલા દિવસ ફેક્ટરી બંધ રહે, એટલા દિવસનું પ્રોડક્શન બંધ રહે. પણ હવે માલિક જે હોય એને તો માની લો કે એ માલ આગળ વેચવાનો હોય, એને તો આગળ વેપારીને વાદો કરીને, પ્રોમિસ કરીને, કમિટમેન્ટ આપીને રાખેલું હોય કે ભાઈ આ દિવસે તમને માલ મળી જશે, અને આ લોકો હવે બંધ કરી નાખે તો એ માલ ક્યાંથી પહોંચાડે? એટલે આવી બધી વસ્તુની સમસ્યાના સમાધાન માટે ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ રાખેલું હતું, જેની અંતર્ગત નક્કી કરેલું હતું કે મિલ માલિકો અને મજૂરો એ બંનેની વચ્ચે એક સમાધાન પંચની નિમણૂક કરવામાં આવશે. એ બંનેની વચ્ચે એક ચેનલ ઓપન કરવામાં આવશે. લેબર યુનિયન જે છે એનો એક સંગઠનનો એક વડો નક્કી કરવામાં આવશે અને બધા ભેગા થઈ અને હળી મળી અને આપસમાં સમાધાન કરવામાં આવશે. એ ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ, બરાબર? ઓપ્શન ઉપરથી એનો જવાબ શું આવશે એ કહી શકશો? ડાયરેક્ટ હું કહી દઉં તમને. આ એક ટ્રિબ્યુનલની સિસ્ટમ હતી અને એના અંતર્ગત એવું કીધેલું હતું કે સ્ટ્રાઇક, બેન ઓન સ્ટ્રાઇક, કોઈ પણ પ્રકારની સ્ટ્રાઇક, હડતાલ પાડી શકાશે નહીં. શું લેવા હડતાલ ઉપર પ્રતિબંધ મૂક્યો? સમજ્યા? મેં તમને પહેલાં જ સમજાવી દીધું. કારણ કે જો હડતાલ કરશે તો 2-3 દિવસ ફેક્ટરી બંધ રહે, પ્રોડક્શન, ઉત્પાદન થશે નહીં. પ્રોડક્શન અને માલિક જે હોય એને તો ઉપર કમિટ કરીને રાખેલું હોય કે આટલું આ દિવસે માલ પહોંચાડવાનો છે. અને અંગ્રેજોનો હતો તો ઓપ્રેસિવ, એક્સપ્લોઇટેશન, શોષણકારી જશે. સ્ટ્રાઇક ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને એવું કીધું કે ટ્રેડ ડિસ્પ્યુટને સુલઝાવવા માટે શું ઓલ્ટરનેટિવ મિકેનિઝમ, વાટાઘાટોથી સુલઝાવવામાં આવશે. સ્ટ્રાઇક નહીં કરવાની, તમારે સ્ટ્રાઇક કરવાની જ નહીં. ખ્યાલ આવ્યો? બ્રિટિશ ઇન્ડિયા અંતર્ગત જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, ઔદ્યોગિક વિવાદોને સુલઝાવવા માટે, ડિસ્પ્યુટનું એક્ઝેક્ટ ગુજરાતી શું થશે? વિવાદને સુલઝાવવા માટે કરવામાં આવશે. આ એક્ટ અંતર્ગત એક કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બનાવવામાં આવેલી હતી, કોર્ટ ઓફ ઇન્ક્વાયરી, અને બોર્ડ્સ ઓફ રિકન્સિલિએશન, બોર્ડ્સ ઓફ કન્સિલિએશન. કન્સિલિએશનનો મતલબ શું થાય? વાટાઘાટો દ્વારા સમાધાન કરવી, વાટાઘાટો દ્વારા સમાધાન કરવું. કોર્ટ ઓફ ઇન્ક્વાયરી, બરાબર? આવું બધું બનાવેલું હતું. ચલો, અહીંયા હું તમને બીજું પણ એક પ્રેક્ટિકલ વસ્તુ કહું. તમે જ્યારે નોકરીએ લાગશો કોઈ પણ ફિલ્ડની અંદર, તમે જેટલા વધુ પ્રેક્ટિકલ હશો ને એટલા વધુ આગળ વધશો અને એટલું તમારું મેન્ટલ સ્ટ્રેસ ઓછું રહેશે, એટલું તમારી કચેરીની અંદર, ઓફિસની અંદર દબદબો રહેશે અને એટલો તમને ફાયદો થશે, બરાબર? હું એમ નથી કહેતો કે બુકિશ નોલેજ હોવું જ ન જોઈએ. હું એમ કહું છું બંને હોવું જોઈએ. તમે દરેક એક્ટ વાંચેલા હોવો જોઈએ, દરેક બાબત તમારી પાસે બુકનું નોલેજ હોવું જોઈએ, એક્ટ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એ બધું પણ હોવું જોઈએ, પરંતુ સાથે સાથે તમે પ્રેક્ટિકલ એપ્રોચ ધરાવતા પણ હોવા જોઈએ. ચલો, અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું કે આમાં એવું કીધેલું છે કે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બનાવવામાં આવશે અને બોર્ડ ઓફ કન્સિલિએશન કરવામાં આવશે કે જેના અંતર્ગત વાટાઘાટો દ્વારા જે છે એ સમાધાન કરવામાં આવશે. ચલો, તમે કોઈ પણ કચેરીની અંદર કામ કરો છો. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે મામલતદાર છો એક, અથવા કલેક્ટર છો,
અને કોઈ ગામની અંદર દબાણનો પ્રશ્ન છે, દબાણની સમસ્યા છે, બરાબર, તમને ખબર જ છે કે આ દબાણ જ છે, તો તમે શું કરશો? કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે કાયદો શું કહે છે કે ડિમોલિશન કરી નાખો, અને એની માટે આખી ટીમ પણ બનાવવામાં આવે છે, ટીમ આપે આખી, કલેક્ટર ખુદ કલેક્ટર આવશે, બરાબર, પછી પીઆઈ, પોલીસ ડિપાર્ટમેન્ટ, પોલીસનું સંરક્ષણ ને એવું બધું આવે છે, પણ કાયદો એવું કહે છે કે ડિમોલિશન કરી નાખો. પણ તમે વિચારો, આપણે જ્યારે બુકમાં વાંચતા હોય ને ત્યારે આપણને બધું નવું લાગે, સારું લાગે કે વાહ જોરદાર કહેવાય કે આવું કરી નાખવાનું, તેવું કરી નાખવાનું, પણ ઓરિજિનલ પ્રેક્ટિકલ સિચ્યુએશનની અંદર આ કરવું એટલું સરળ નથી. શું આ વાત સાથે પહેલાં તો તમે સહમત છો? શું? બરાબર છે, જાનહાનિ પણ થઈ જતી હોય, ગમે એટલી મોટી ટીમ આવી ગઈ હોય પોલીસની, અમુક ગામ જ એટલા ખતરનાક હોય છે, અમુક ગામ જ એટલા માથાભારે હોય છે, બરાબર, તો એ માથાભારે ગામની અંદર જે છે એ અધિકારીઓ જઈ ન એકતા હોય, કારણ કે માની લો કે ગ્રામ્ય લેવલે જે છે એ લોકો માની લો કે હથિયારોને એ બધું લઈને આવી જાય તો શું કરવાનું? અથવા ગામ લોકો બધા ભેગા થઈ જાય અને એ દબાણ વિરુદ્ધ દેખાવને એવું બધું કરી નાખે તો શું કરવાનું? બરાબર. સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર ચુકાદા આપી દીધેલા છે કે દબાણનો પ્રશ્ન ખાલી ગુજરાતમાં જ છે એવું નથી, ગામડામાં જ છે એવું નથી, આખા ભારતમાં છે. સુપ્રીમ કોર્ટે વારંવાર ચુકાદા આપી દીધેલા છે કે દબાણ દૂર કરો, એની માટે તંત્ર કામ કરે. હવે અહીંયા જો બીજી વસ્તુ વિચારવાની, સુપ્રીમ કોર્ટ આવા ચુકાદા આપી દે, સુપ્રીમ કોર્ટ હંમેશા જોઈજો આઈડિયાલિસ્ટ ચુકાદા આપશે. આઈડિયાલિસ્ટ એટલે કે આદર્શવાદી, કે જે વાંચવામાં બહુ મજા આવી જાય, આપણને એવું લાગે કે વાહ કેવો જોરદાર ચુકાદો, પરંતુ એ પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કરવું એનું થોડું ઘણું અઘરું હોય. સુપ્રીમ કોર્ટે પોતાની એસીની ચેમ્બરમાં બેસી અને કામ ધંધો કરવાનો છે. જ્યારે મેં તમને કીધું કે પ્રેક્ટિકલ નોલેજ શું કહે છે કે દબાણ માટે માની લો કે આખી ટીમ આવી ગઈ હોય પણ ગામવાળા બધા ભેગા થઈ જાય તો સમસ્યા પણ થઈ શકે. બીજી વસ્તુ, માની લો કે આપણે ડિમોલિશન પણ કરી નાખ્યું. અત્યારે હું તમને એક બીજું પ્રેક્ટિકલ ઉદાહરણ જ આપું. દેવભૂમિ દ્વારકા યા સોમનાથ, ત્યાંના ડીડીઓની વાત છે. ત્યાં અત્યારે શું થયું કે એમને કાયદેસર ચાલ્યા લીગલી, અને જેટલું પણ દબાણ હતું એનું ડિમોલિશન કરી નાખ્યું. તો બધા લોકો તો બેઘર થઈ ગયા, જે ઘરવાળા હતા એ બધા બેઘર થઈ ગયા. તો અમુકનું બધા મીડિયાવાળાએ એની છબી ખરાબ કરી નાખી અને કીધું કે તમે તો કે દબંગ, જ્યારે એ મોરબીમાં ડીડીઓ હતા ને ત્યારે એની છાપ દબંગ તરીકેની હતી. આમ મોરબીની આખી કાયા પલટ કરી નાખીને ઓલું પેલું એવી રીતનું, બરાબર, એટલે કે સારા વ્યક્તિ તરીકેની. અને ગીર સોમનાથની અંદર જઈ અને એમને આ પ્રકારનું કામ થયું. તો છબી એની ખરાબ થઈ ગઈ કે તમે તો હકીકતમાં કે લોકોની ભલાઈ કરવાની બદલે કે એમને બેઘર કરી નાખ્યા. અને દબાણ અંતર્ગત એક બીજો નિયમ એવો પણ છે કે ચોમાસાની સ્થિતિ હોય ને ત્યારે ડિમોલિશન કરી શકાય નહીં, કેમ કે ચોમાસામાં ઓલરેડી એક તો સમસ્યા બધી હોય પાણીની બધાની, તો તાત્કાલિક એ લોકોને ઘર વિહીન ક્યાં કરવા, તો એમને આ વસ્તુ ત્યારે કરી, બરાબર. તો આ મુદ્દો મીડિયામાં એ બધામાં ખૂબ ઉછળો હતો. ઇન શોર્ટ, હમણાં જ મેં તમને જે કીધું કે આવી બધી જગ્યાએ શું કરવાનું હોય, તો કે પ્રેક્ટિકલ એપ્રોચ વાપરવાનું હોય. આપણને એવું લાગે કે વાતમાં કોર્ટમાં જતા રહીએ, વાતમાં પોલીસ સ્ટેશને જતા રહીએ, તો એવું ન હોય. આવી બધી જગ્યાએ શું કરવું પડે કે કન્સિલિએશન, રિકન્સિલિએશન, વાટાઘાટો દ્વારા. તમે વાત કરવામાં કેટલા એક્સપર્ટ છો, લોકોને તમે બાટલીમાં કેવી રીતે ઉતારો છો, બરાબર, એકદમ દેશી ભાષામાં કહીએ તો આ જ વિદ્યા, આ જ ટેકનિક સમજવાની છે. કોઈપણ ચેમ્બરની અંદર, કોઈપણ ઓફિસની અંદર તમે જશો, આવા પ્રશ્નો તમારા પાસે વારંવાર આવશે, અંદરના ડખા આવશે. તમારે એ બંનેને સમજી અને વાટાઘાટો દ્વારા જે છે એ સમજણથી જ આગળ વધવું પડશે, બરાબર. કાયદો ક્યારેય પોતાનું કામ કરશે નહીં, કાયદો કરશે તે, એટલે હું કાયદાની વિરોધમાં છું, હું એવું નથી કહેવા માંગતો. કાયદો પોતાનું કામ, પણ કાયદો શું છે? કાયદો લાસ્ટ રિસોર્ટ છે, કાયદો છેલ્લું બ્રહ્માસ્ત્ર છે, છેલ્લું બ્રહ્માસ્ત્ર, કે જ્યારે કાંઈ જ કામ નથી કરતું ત્યારે કાયદો પોતાનું કામ કરશે, બરાબર. કે આ દમણવાળો પ્રશ્ન જ મેં તમને કીધું કે તો પહેલાં તો આપણે વાટાઘાટો થઈને આ બધાથી અંદર જ સમાધાન કરાવવાનું હોય, અને એ જો ન પતે તો પછી કાયદો તો લાસ્ટમાં પોતાનું કામ કરવાનું છે. ઇન શોર્ટ, ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ ખ્યાલ આવ્યો તમને? આગળનો પ્રશ્ન શું કહે છે? એક આઈઆઈપી રજૂ કરવામાં આવે છે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. એક ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, આઈઆઈપી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, આઈઆઈપી. તો એ આઈઆઈપી જે છે ને એના અલગ અલગ આયામ છે, એમાં અલગ અલગ સેક્ટર આપેલા છે. તો આમાં એવું કહે છે કે આમાંથી નીચેનામાંથી કયો એનો સેક્ટર નથી. તો કન્સ્ટ્રક્શન જે છે, કન્સ્ટ્રક્શન એ એનો સેક્ટર નથી. મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગ આ બધા એના સેક્ટર છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એની ઉપર મેં એક ઓલરેડી અલગ વિડીયો બનાવી દીધેલો છે. એના કયા સેક્ટર છે એને યાદ રાખવા માટેની મેં ટ્રીક પણ આપેલી છે. એ વિડીયો તમે જોઈ લેશો કે અત્યારે હું તમને ચલાવી દઉં અહીંયા.
બરાબર. હા, તો એ તમે જોઈ લેજો. સિડબી બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સિડબી બેંકનું હેડક્વાર્ટર જે છે એ લખનૌની અંદર આવેલું છે. લખનૌની અંદર, બરાબર. 1990માં સરકારના કાયદા દ્વારા બનેલી છે. સરકારના કાયદા એક્ટ દ્વારા બનેલી છે. મતલબ કે આ એક સ્ટેચ્યુટરી બોડી છે. જે કોઈ પણ સરકારના કાયદા દ્વારા બને એ બધી કેવી હોય તો કે સ્ટેચ્યુટરી બોડી હોય. મુખ્યત્વે એમએસએમઈ જે છે એમએસએમઈ એને પ્રમોટ કરવા માટે, એમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન લાવવા માટે, એમને ફાઇનાન્સ માટે, ક્રેડિટ માટે, લોન માટેનું કામ કરે છે. લખનૌની અંદર એનું હેડક્વાર્ટર છે, બરાબર.